શિક્ષણ એ શિક્ષણના માણસની કેવી ફરજ છે. સામાન્ય રીતે બીજી જગ્યાએ આપણે સર્વિસ કરતા હોઈએ તો એ જુદી વાત છે, કારણ કે ત્યાં તમારે કોમ્પ્યુટર સામે છે, ત્યારે અહીંયા નિશાળમાં શું છે, જીવતા છોકરાઓ તમારી સામે બેઠા. આપણે વિનોબાનું નામ સાંભળ્યું, વિનોબા બહુ મોટા વિદ્વાન હતા. તો એ એમ કહેતા કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંબંધ કયો તો મા દીકરાનો કે મા દીકરી. કારણ કે પણ વિનોબાએ એમ કીધું કે એ સંબંધમાં તો લોહીનું માધ્યમ છે. આપણે જે ભાઈ બહેન છીએ, બે ભાઈઓ છીએ, તો આપણી વચ્ચે લોહીનું માધ્યમ છે, બરાબર. પણ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શેનું માધ્યમ છે? તો કે લોહી કરતા પણ શ્રેષ્ઠ એવું વિદ્યાનું માધ્યમ છે. મને પણ એમ લાગે છે કે હું મારી જિંદગીના ઘણા વર્ષો મેં પણ શિક્ષક તરીકે પસાર કર્યો. કદાચ નામ સાંભળ્યું છે ગુરુકુળ મહિલા કોલેજ, આજે કન્યા ગુરુકુળમાં મહિલા કોલેજ છે એમાં હું છેલ્લે મને બઢતી મળેલી એટલે રાજકોટ મહિલા કોલેજ છે એમાં પ્રિન્સિપાલ 5 વર્ષ ત્યાં આવ્યા પછી ફરી વાર મારું વતન પોરબંદર. સૌથી સારામાં સારો સંબંધ શિક્ષક અને વિદ્યાર્થીઓ છે. મારે સર્વિસ કરવાનો મોટે ભાગે મહિલા કોલેજમાં છે. મેં જોયું કે બહેનો અને વિદ્યાર્થીનીઓ અને શિક્ષક એ જુદો નાતો હોય. ઘણી વખતે આશ્ચર્ય થાય કે મને એમાં 80 વર્ષનું ચાલે છે, તો હું મારી વિદ્યાર્થીને ઓળખી ન શકતો, પણ એણે આવીને બ્રેક મારી ગયો. મને એમ કે એક્સિડન્ટ થાય, પણ એ તો ગાડીમાંથી ઉતરી સીધે પગે લાગી ગયો. હમણાં અહીંયા સચિવ છે પદ્માને આપણા, એનો છેલ્લો કેસ એનો બનેલો ગાંધીનગરમાંથી જતો હતો અને વળાંક લીધો કે પેલા પોલીસે મને રોક્યો અને અકાદમીની ઓફિસ ત્યાં તો સામેથી એક ગાડી આવીને ફટ બ્રેક ના દીધી. બેન ઓલા લોકોએ એના સામે મને એમ કે મોટું ભાઈ ઓફિસર છે પણ એ તો પગે લાગી કે સાહેબ હું પદ્માની તમારી વિદ્યાર્થી. ક્યારેક આશ્ચર્ય થાય કે 30-40 વર્ષ પહેલાં જે દીકરી ભણી ગઈ એ કેવું આપણું માન રાખે. એને આપણે યાદ છીએ, આપણને એ યાદ, કારણ કે પરણી ગયા હોય, બાળકો થયા હોય, પછી શરીર અને મોટી કોસ્ટ ઉપર પચી ગયા હોય. ઘણી વખતે એવો અનુભવ થાય છે કે શિક્ષક અને વિદ્યાર્થીનો નાતો એવો મોટો નાતો છે. જો આપણને જીવતા હોય તો એક શિક્ષક તરીકે આપણે જો આપણા વિષયને વફાદાર રહીએ અને આપણી કોઈ પણ આપણા જીવનમાં ખરેખર એવી એમ હોવી જ નથી. કોઈ તમાકુ બહેનો ભાઈઓ ખાતા હોય તો ખરેખર તમાકુ વિદ્યાર્થી સામે એ ખોટા સંસ્કાર હશે. અમારા ગુરુ હતા ભરત દ્વિવેદી, એ એમ કહેતા હતા કે તમારું બટન ખુલ્લું નહીં ગયું ને તો એ તમારે વિદ્યાર્થી સામે બંધ નહીં કરવા. ભરત દ્વિવેદી એમ કહેતા બટન ખુલ્લું નહીં ગયું ને બંધ ના કરવા. ખબર પડી ગઈ કે બટન ખુલ્લું નહીં ગયું છે તો જા ભાઈ બહાર બટન બંધ કરી નાખ. આટલી ડિસિપ્લિન. અને મને એમ લાગે છે કે અમારા જમાનામાં જે શિક્ષક હતા અથવા અમે જે શિક્ષક તરીકે નોકરી કરી એના કરતાં તમે વધારે સારા છો. તમારું નોલેજ પણ વધારે છે. કોમ્પ્યુટર ના આવે, મોબાઈલ પણ સામાન્ય ના આવે. અમારી જે જૂની પેઢી છે તે 70 વર્ષની જીવી છે, એનું મગજ જુદી રીતે ઘડાયું છે. કે પ્રેમ બરાબર, ચારિત્ર પણ બરાબર. કોઈ પણ જાતના તમાકુ આ તો કોઈ ઓળખું પણ તમાકુ સામાન્ય વસ્તુ પણ જીવનમાં નહીં. પ્રવાસમાં ગયા હોય તો વિદ્યાર્થીને શિક્ષક ચા પીતા હોય છે તો ચા વિદ્યાર્થી જોકે હવે એવું જરૂર નથી રહેતી કે વિદ્યાર્થીને શિક્ષકે ચા ભેગો ન પીવાય, પણ છતાં એમાં એની મર્યાદાઓ હતી અને એની બહુ મોટી છાપ હોય. દીકરી આજે માની સામે દીકરી કપડાં બદલાવે છે, બાપની સામે નથી બદલાવે. એક મર્યાદા તો છે જ. એ જે
આપણે એને ચુસ્ત વળગી નથી રહેતા, પણ આપણને એમ લાગે કે જીવનમાં મેં તમારું માન રાખ્યું તો જ તમે મારું માન રાખશો. જો હું તમારી સામે ઊભો તમારો ખોટે ભલે કરી નાખા આમ કર ઘડી મોબાઈલ આવે એટલે કાંઈ એવું જાઉં ક્લાસમાંથી લઈ આવું તો તમારી ઉપર એની કોઈ છાપ નથી પડે. તમને એમ ના કરવું કે આ લેમેન છે. આવા શિક્ષકોની આવા શિક્ષિકાઓની છાપ પડતી નથી. શિક્ષક તરીકે બીજી નોકરી કરો એના કરતાં શિક્ષક તરીકે એક મોરલ ડ્યુટી પણ આવી જાય છે. એની તો સ્થૂળ ડ્યુટી છે જ, તમારે જેટલી કલાક કામ કરવું પડે એટલી કામ, એ તો તમારે એટલા કલાક તમારે બેસવાનું છે, કામ કરવાનું છે. શિક્ષક તરીકે તમે આવ્યા ત્યારે એના કરતાં એક વધારાની ડ્યુટી તમારે બજાવવાની છે કે તમારો છેડો જેમ તેમ ન હોવો જોઈએ. તમારા બટન કે તમે પેન્ટ કે શર્ટ કે જે પહેર્યું હોય એમ ના વિદ્યાર્થીની સાથે તમે આપણા નાગરિકોને આપણે તૈયાર કરવા કે આવતીકાલે એવા સારા નાગરિક બને કે આપણે કોઈ અપેક્ષા નથી રાખતા કે ભાઈ તમે રામકૃષ્ણ પરમહંસ બનો કે વિવેકાનંદ બનો, પણ કમસે કમ તમારા જીવનમાં તમે એવા બન્યા કે તમે કોઈને નડો નહીં. તમારા ઘરની આજુબાજુ ગંદકી હોય, રવિવાર હોય તો તમે પોતે સાફ કરી નાખો, કાંઈ વાંધો નહીં, આ કરી દો. અમી લેવામાં આપણને વાંધો ના આવે. એમાં શું છે, રોડ જલ્દી પેલાની ચાલે રસ્તા ઉપર પડી તો નાખતા નથી, ભાઈ પગેથી આમ કરીને નાખી શકાય છે. એ શિક્ષક છે. હવે આ તમે પુરુષાર્થમાં આવો છો ને પુરુષાર્થની બાજુમાં જે પાણો પીડ્યો છે રોડ ઉપર, તો એ તમારે હટાવવાની ફરજ તમારી નથી, તમારી ભણાવવાની ફરજ છે. પણ શિક્ષક તરીકે તમારી વધારાની ફરજ છે કે તમે એ પાણાની ટેબુમાં એ બાજુ મૂકતા જાઓ કે અહીંયા આપણો નાનકડો બાળક નીકળશે, બાળકી નીકળશે તો એ મોટમાં ના લાગે. મારી ભાવના શિક્ષક તરીકે એવી હોવી જોઈએ કે હું વધારે ને વધારે મારા હાથ નીચે ભણતા માણસને, છોકરા છોકરીઓને સારા સંસ્કાર આપી શકું. એ એના જિંદગીમાં બરાબર સ્થિર થઈ શકે એમ છે. એ એના માતા પિતાને બેનને ભાઈને કાલ સવારે પડે છે તો પતિને પત્નીને કે એના બાળકોની બરાબર વફાદાર રહેશે. તો મારો હેતુ એવો હોય નહીં કે તમારામાં કોઈ સારા લક્ષણ આવે, તમે બી સાધુ સંતો બની જાવ એમ નહીં, પણ તમારા જીવનમાં તમે એવી શાંતિથી જીવો કે બીજા આજુબાજુના માણસને એમ લાગે કે આ સોસાયટીમાં સારામાં સારું જીવન તો આ શિક્ષકનું છે. મારી સોસાયટીમાં રાજકોટ હતો ત્યારે શરૂઆતમાં કોઈ ગલી બાજુમાં રહેનારા બોલતા નહીં. મારે અહીંયા 5 વર્ષ સેવા કર્યું. મને થયું કે આપણે તો ખાદીધારી માણસ, ગાંધીના ગામના પાછા બરાબર ગાંધીને બરાબર જેટલો પચાય એટલો પચાવ્યો પેટમાં. તો મને એમ થયું કે આ લોકોએ વર્ષમાં 1-2 વખત તો સોસાયટીના માણસોએ ભેળું ભરવું જોઈએ. આ કૈલાસ ગુરુકુળ છે એ કે તો કૈલાસ ગુરુકુળ ભાઈ શેરી છે તો શેરીના ફ્લેટમાં રહેતા માણસો મળે, બેસતા વર્ષે છે, બીજા કોઈ પણ સારું. હવે એવી પરંપરા ઊભી થઈ ગઈ કે આપણા સોસાયટીમાં ગાય નથી આવતી તો ભલે ગાય આવતી, એટલે ઘણા એની તકલીફ પણ છે. આજે ગાયનું ન્યુસન્સ વધી ગયું છે શહેરમાં, એ પાછું પરિસ્થિતિ છે. પણ અમારા સમયમાં એમનો આટલું બધું ગાયનું ત્રાસ રોગ હતો. પછી ગાય સોસાયટીમાં આવતી થઈ બધા આપણા ગટરમાં નાખી દઈ કે કેળાની છાલ ટોપલું ભર્યું છે તો ભલે ગાયને નાખી. એવી એક પરંપરા ઊભી થઈ ગઈ કે ના આ તો વાત સાચી છે. તો આજે એ સોસાયટીમાં સૌથી વધારે ઝાડવા છે, એ ઝાડવા ઉપર સૌથી વધારે પંખીઓ છે. કારણ કે દરેકને એમ લાગ્યું કે ભગવાનના દર્શન કરવા જવા એને બધા ચકલા પાણી મેળવવું સારું છે કે ચાલો ઘરની ચણ છે તો ત્યાં મૂકી આવું, રોટલી 2 વધી છે તો ટુકડા કરી નીચે નાખું, દૂધીયું પણ થશે કે કિસ્કોરી પણ આવશે. અમારા એક મિત્ર લેવા હતા, હું અહીં પોખરિયા કરી જીવીશ તો એને એવો રંગ લાગ્યો કે કિસ્કોરી રોટલી જુદી ખાતી હોય તો લઈને પછી એને જ બતાવે કે બેન તમે જો રોટલી નાખી એના લીધો આ કિસ્કોરી કેટલી રાજી છે. હા એનું પેટ ભરાય તો એના બાળકોના રીતે રાખી શકશે, કદાચ થોડુંક લઈ પણ જશે માં. એવી લાગણી ઊભી થઈ ગઈ તો સાચી વાત છે. આપણે આપણા ઘરમાં નકામી વસ્તુ
જવા દઈએ ગટરમાં, એને બદલે આ ખિસકોલીના મોઢામાં, ચકલીના મોઢામાં, પંખીના મોઢામાં, કોઈ માગવા વાળા એવો એના મોઢામાં, ગાયના મોઢામાં, એ કાંઈ નહીં તો નાખી દઉં તો નીચેથી કીડીઓ ખાશે. ગટરમાં શું માટે નાખી દઉં? કરકસરની કરકસર અને એક જીવન ઊભું થઈ ગયું. આમ આપણે લાગણી થઈ ગઈ કે આપણે વી લવ ધીસ ઇન્સેક્ટ, આપણે આ જીવજંતુને ચાહીએ છીએ. હવે જે માણસ જીવજંતુને ચાહતો હોય એના વિદ્યાર્થીને, એના પોતાના ઘરવાળાને કે પોતાના કુટુંબને કંઈક ન ચાલે, એના ઝઘડા શાંત જ થઈ જાય. કારણ કે એને એમ લાગે કે ભાઈ આમ છે તો આમ છે. શિક્ષકનું જીવન એ બુદ્ધિ કરતા લાગણી પ્રધાન વધારે છે. એ ભાવનાના આધારે વિચારનારો માણસ છે. ભાવનાથી જ એનું કામ ચાલે છે. તો મારે મારી દીકરી છે, મારા દીકરા છે, મારા ભાઈ છે, મારા બહેન છે. તમે નાની ઉંમરના છો તો તમે તમારા વિદ્યાર્થીને ભાઈ બની શકો. તો એ રીતે એનો તમારો જે વ્યવહાર હોય તો એ તમે કોઈ ક્લાર્કની નોકરી કરતા હોય કે બેંકની નોકરી કરતા હોય તો એમાં એ નથી. શિક્ષક તરીકેની નોકરીમાં આપણું આ એક વધારાની ફરજ છે કે આપણે આપણી એક મોરલ ડ્યુટી થઈ જાય છે કે આપણે એનાથી આવી રીતે વર્તન કરીએ. મને એમ લાગે છે કે તમે બધા શિક્ષક તરીકે જોડાયા એનો એક મોટો આનંદ છે. આપણા જૂના જમાનામાં કહેતા ને કે ભાઈ માણસ તરીકે જન્મવું એ ઉત્તમ છે. બધી જે અસલા જીવો છે, લક્ષરાશી જીવો કહેવાય છે, એમાં માણસ તરીકે જીવવું બહુ સારું છે. પણ માણસ તરીકે જો શિક્ષક તરીકે સર્વિસ મળે તો એ ઉત્તમમાં ઉત્તમ છે. જો આવડે જીવતા તો આજે છેલ્લા વર્ષોનો અનુભવ થાય છે એમાં થોડી તામસી કે રાજસી પ્રવૃત્તિ જોડાય છે. મીઠું કરીને આવ્યું હોય, ફરિયાદ કરીને આવ્યું હોય અને આમ મને એમ લાગે કે આ ભૂલથી શિક્ષક તરીકે આ ભૂલથી આ શિક્ષકના વાળામાં આ ભૂલથી આવી અને કોઈ રાજકીય રીતે કલેક્ટર કોઈ કચેરીમાં કે કોઈ ઓફિસમાં જવું જોઈએ. બોલો આવ્યો વખતે એની સાત્વિક છાપ પડે. એનો શણગાર એની સાદગી છે. એની સાદગી જે છે એ જ એનો શણગાર. એને બીજા શણગાર કરવાની શું જરૂર પડે? સારા કપડાં, સુગંધ કપડાં, સારી ઘડિયાળ, સારું વસ્તુ હોવી જોઈએ. પણ એનું ઓવરલોડેડ થાય છે. અત્યારે તમે જોતા હશો કે વાહનની દુકાનમાં સૌથી વધારે નકરા હોય છે. કારણ કે એમાં શણગાર વધારે કર્યા હોય, એમાં સોનેરી કાગળી લગાવી હોય, રૂપિયાની કાગળી લગાવી હોય. આપણું જીવન કે આપણે પોતે વાહનની દુકાન નથી. એક તો માણસ છીએ, માણસના પાછળ શિક્ષક છીએ. તમારી સોસાયટીમાં તમે જે શેરીમાં રહેતા હો ત્યાં તમે લાગે કે નહીં આ શિક્ષક કરે છે, એક છાપ પડે. પહેલાં તો તમને ઘણા બેવલા કરશે, ગાળ પણ કાઢશે, ત્યારે માસ્તરાણી છે તો કાંઈ વાંધો નહીં, ભલે માસ્તરાણી. પણ બે વખત તમે એવા સારા કામ કરશો એટલે ત્રીજી વખતથી પગે રાખવાનું. તમારા પોરબંદરમાં એક સંન્યાસી બેન છે, આપણે અહીંયા તો બહુ આવે છે, આ વખતે આવવાના જ હતા. એમાં બીજા બેન છે ઓપરેશન કરેલું છે ના આવ્યા. તો પોરબંદરમાં તમે જોયું ને તો બે પૂરની વચ્ચે આ ખાડી છે. ખાડીની બે કાંઠે વાઘરી ને ડફે એ બધી સૌ જેને પોતાના ઝૂંપડા નથી એવી પ્રજા છે. તો આ બેન સંન્યાસીની બેને અહીંયા આજના છોકરાઓને ભણાવવાની શરૂઆત કરી. પરવા માતાના મંદિર છે, કઈ જગ્યા તો છે નહીં, કોયડા એ તો છે નહીં, ત્યાં બેસાડે, વાર્તા કરે. માતાજીને ઉપનિષદની વાર્તાઓ બહુ આવડે. આપણી સંસ્થામાં પણ આપણે માતાજીને લઈ આવ્યા છીએ. તો ઉપનિષદની વાર્તાઓ આપણને કલ્પનામાં ના આવે એવી ઉપનિષદોમાં વાર્તાઓ છે. માતાજીએ એના બે કલેક્શન પણ કર્યા. માતાજી બહુ સારું અંગ્રેજી જાણે. 7 પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા માતાજી. કઠોપનિષદ ઉપર માતાજીનું પુસ્તક છે. પણ બાળકની સાથે એવી રીતે વર્તન કરે. તો આજથી 10 વર્ષ પહેલાં 9 થી 15 થી 20 બાળકો હતા. હમણાં આ 10 દિવસ પહેલાં એનો વાર્ષિક ઉત્સવ થયો ત્યારે 120 છોકરાઓ એના આ સુધી ભણે. અને વાઘરીના છોકરાઓ જેની હાથ પેઢીમાં કોઈ ભણ્યા નથી, ગુજરાતી વાંચતા આવડતું નથી,
પણ એ છોકરીઓએ અંગ્રેજીમાં નાટક કર્યું સ્ટેજ ઉપર. અને મેં વિક્ષભાઈ તરફ ફોન કરી કીધું, મેં કહું માતાજી એના વિદ્યાર્થીઓને 2 રીતે તૈયાર કર્યા. એક સૂર્યવંદન આગળ અને હનુમાન ચાલીસા ઉપર નૃત્ય કર્યું. હનુમાન ચાલીસા અને એની ઉપર નૃત્ય. મેં કીધું કે એ છોકરાઓને અને માતાજી એને આપણે ખર્ચે લઈને આપણે પુરુષાર્થમાં લઈ લેવા છે અને આપણી દીકરીઓને બતાવવું છે. આપણામાંથી જે કાર્યક્રમ કરાવતા હોય એને આ બતાવવું જોઈએ. જો હનુમાન ચાલીસા ઉપર આમ થાય, જો કે પેલું રાસલીલા કે રામલીલા નગારા એ પણ એક છોકરીએ કરેલું, પેલી પીટા નાચે ને ફિલ્મમાં, એ પણ એને કરેલું, બહુ સરસ કર્યું એ છોકરી. વાઘરીની છોકરી નાનકડી જે બેઠક માન ખાવ એ ક્યાં કપડા માગીને જે એવા તેની શિક્ષિકાએ દીધા છે. પણ એ જે નાચી દીપિકા ગુચ્ચા ખરેખર એનામાં શક્તિ છે, કારણ કે કોઈ બંધન છે જ નહીં. જે ઉછરે છે જે પ્રજા ઝુંપડપટ્ટીમાં એની ઉપર કોઈ બંધન નથી, આઝાદ છે. આપણી સોસાયટીમાં કરોડપતિની દીકરીના ચહેરા ઉપર તેજ ન હોય કે હાસ્ય ન હોય, એવું હાસ્ય ને તેજ એ ચોકડા ઉપર છે. ઘણી વખતે એમ લાગે કે કુદરત શું દે છે, શું લઈ દે છે આપણને, એમ કે આપણને મોટો બંગલો દીધો, ઘરમાં આટલી સંપત્તિ દીધી. પણ મારા ઘણા મિત્રો એવા છે કે એની સંપત્તિ ફ્રીજમાં પડી ગઈ છે. નથી માખણ ખાઈ શકતા, નથી ઘી ખાઈ શકતા, નથી પેલો ખાઈ શકતા, નથી કેરી ખાઈ શકતા. કેરી નથી ખાવા શકતા તો કેરી કેવી રીતે ખવાય? શું અપનાય આપે કે તમે બંગલામાં લ્યો અને મારા વાઘરીના છોકરા ગમે ઉપાડો રાખો તો પતાવી જાય અને 80-90 વર્ષે અડીખમ શરીરથી જીવતા હોય. તો સંપત્તિ કેની પાસે છે? એની પાસે ઓલા મોટરમાં ફરનારા અને 80માં રહેનારા માણસો પાસે છે. આપણને એમ લાગે કે ઘણી સંપત્તિ તો આ છે. તમારા ઘરમાં બધી વસ્તુ હોય તમે માની ન શકતા હો. પતિ પત્ની ગયા હોય ક્યાંક રજા માણવા માટે, આમ નથી શકતા હોય કારણ કે શરીરમાં કઈ તાકાત ન હોય, પ્રેમ કરી શકે. વાઘરાના કુટુંબમાં કુબામાં તમે જુઓ તો ખરા કેવો પ્રેમ છે આ લોકો. કારણ કે શરીરને આધારે પ્રેમ છે, સંપત્તિને આધારે પ્રેમ નથી, કે બંગલાને આધારે કે ગાડીને કે ફ્રીજને આધારે પ્રેમ નથી. તમારા શરીરમાં શક્તિ છે તો તમે એકબીજાને લાવી શકો. ભગવાન જાણે બહુ ન્યાયી છે કે આને આપીશ કે તારે આ જોઈએ છે ને, અરે બંગલો મોટર જોઈએ છે ફ્રીજને એટલે રાખ, પણ તું જો તારાથી મારું કંઈ બચે નહીં, બતાવશે આ ખાઈ શકશે, આ પી શકશે, આ પ્રેમ પણ કરી શકશે. દરિયામાં તરવા જઈએ હવામાં, આજે તો કોરોનામાં 100-150 છોકરીઓ દરિયામાં તરવા પડે, પણ એ જ છોકરી આગળ નીકળી જાય છે જે મધ્યમ વર્ગમાંથી કે ગરીબ વર્ગમાંથી આવે છે. ઓલી દામણ માપડી ભૌગોલિક સ્થિતિ પણ એની બરાબર ન હોય, કારણ કે ખાધું છે એના શરીરમાં શક્તિ કેવી. જુઓ તમે આ 15 વર્ષના છો પણ તમારું શરીર જુઓ કે બગાડી નાખ્યું શરીર ખાઈ પીને. અતિ એશ આરામથી શરીર બગડે છે. કુદરત તમને કંઈ આપતી નથી, કુદરત તમારી પાસેથી લઈ લે છે અને આને આપે છે જે મધ્યમ વર્ગના છે, જે આપણા જેવા છે, જે ગરીબ છે, એના શરીર શોષણો છે. અમારા ગોખીનું ગામ છે, એમાં નેભો નામનો હતો. આ સત્ય ઘટના છે. નેભો મેર, એના વિછાવાળા લગ્ન થયેલા. પછી 2 જણા વટવાના મેરના છોકરા આપણે કે આ નેભો ચૂંગી પીએ એટલે ઉડીકી જાય, એ ચૂંગી કામ કરવા કહેશે આ કેવું કામ કરે તારા બાપની ગળી કેવું મારી તો માગવું છે. હા મારી જગ્યાએ બાપ સમજવા જેવો એમ કરતા કરતા ઝઘડો એવો થઈ ગયો કે દી ઓળો ખીજાનો ઓળી ખીજાની ગ્રહો તો છે સ્વભાવ કંઈક બધા એ જાણે એવી ક્ષણ આવી કે 2 જણા એકબીજાને છોડીને ચાલી નીકળ્યા. નેભો આવી ગયું પાછું બોખીરામાં, અહીંયા જ વેદી એનું નામ વેદી બિહાવાળા. 1 મહિનો 2 મહિનો 3 મહિનો 20 વર્ષ સુધી ન ઓલી વેચી બીજે પરણી નેભો બીજે ગયો. અને રાતે આને ખીચ ચડે ને 2-4 પાણા દઈને પાછો હાલતો ઘરે જઈને વેચીના ઘર ઉપર નાખ્યો. પાણા મારી પાછા ઉતરી
એ વેદ એવો જમવો પ્રેમ પાછો એવો રહ્યો પણ જિંદગીઓ ભેગા નથી. આની ઉપર એક આપણા વાર્તાકાર નરેશ પંડ્યાએ એક સરસ વાર્તા બે સુકા ઝાડવા 20 વર્ષ સુધી પસાર થઈ ગયા, એકબીજાને ભર્યા નહીં, વટમાં ને વટમાં પાછા પ્રેમ બેની વચ્ચે સાચો ક્યારેક કુદરત આવી રમત કરતી હોય છે. પણ પૈસાદારોની વચ્ચે, સંપત્તિવાળોની વચ્ચે લાગણીના સંબંધો નથી. એને દીકરા દીકરી, માતા પિતા, ભાઈ બહેન એને નથી ચાલી શકતા. ચાહવા માટે એની પાસે કઈ લિમિટ નથી હોતું. ત્યારે અહીંયા ધબકતું દિલ હોય છે ગરીબ માણસો, અને એકબીજાને બરાબર પોતાના એકબીજાની સાથે આજ પડોશી પડોશમાં એની નામ ના હોય અરે ફલાણા બેન આખા ગામની એમ ના હે, આખી સોસાયટીની રખેવાળ. સૌથી સારું જીવન એ આ શિક્ષકોનું છે. જો જીવતા હોય આપણી હાલચાલ, મારી વર્તન એવા હોય કે જેમાંથી વસ્તુઓ, એમાંથી એક સુગંધ આવતી. બીજી વાત ઉપર આવે, તમારા નામ તો મને પૂછવાનું બધા બાકી છે. બેને ગોંડલિયા, જો ગોંડલિયાનો અર્થ આપણને આવડવો જોઈએ. આપણી અટક ગોંડલિયા કેમ પડે, મૂળ આપણી અટક કેમ પડે? આપણું નામ બ્રહ્મા છે કે આપણું નામ ભાવના છે, એનો અર્થ શું? સહદેવ સિંહ, તો સહદેવ શું એની સાથે કોઈ પૌરાણિક સંબંધ છે? અહીંયાથી આપણું શિક્ષણ શરૂ થાય છે. આપણે જોતા હોય બહુ કે આ ફૂલ તો આપણને આશ્ચર્ય થવું જોઈએ કે આ ફૂલ શું છે? અચ્છા, આ તો ગલતોડા, મધુમતી, આ ચંપો. તો તમે જુઓ કે ઘરેથી સ્કૂલમાં આવીએ છીએ ત્યાં સુધી આપણા નામથી માંડીને, આપણી સોસાયટીના નામથી માંડીને, આપણા ગામના નામ સુધીનો એક શિક્ષણ આપણી બાકી હોય. પાણગઢ તો પાણગઢ કહેવાય. જે શીખીએ છીએ આમ શીખીએ છીએ. મારા થોડા મિત્રો એવા હતા કે જેને પુરાતત્વનો બહુ શોખ હતો. પુરાતત્વ પ્રસંગ જૂની વસ્તુ પાડ્યો હોય તો પાડ્યો જુઓ, વાંચવો. અમે અહીંયા બે પાડિયા ઉપાડી આવ્યા પછી બાપાને લાગ્યું કે આ પાડિયા તો સૌથી નર છે, પાછા એ પાછળ લઈ ગયા. એના બાપા નાના બાપા બે ભેગા પાડીઓ પાડિયા છે. આ પાડિયા વધારે છે, સતીના પાડિયા વધારે છે, પણ સત્તાના પાડિયા છે એમને માનતા કે નથી એમ છે. પોતાના પાડેલા જનાવર પચવાડે. રામદૂતપુર પાસે અહીંયા પોતાના 22 પોતાના 22 રોજડા તો ફરે ચારણ સ્ત્રીઓ હોય છે. આપણે રોજી બંદર રોજડા પર ફરે જ એક ભાઈએ પ્રાણ થઈ ગયા છે, એની ઉપરથી રોજી બંદર છે. જ્ઞાની હર્ષદ માતાનું મંદિર, ત્યાં ભાઈ બહેનના પાડ્યા છે. બેનને ઘરે ભાઈ આવ્યો છે વીર પહેલી લઈને, અને અકસ્માત બેનને ઘરે જ મરી જાય છે. ખારવા ભાઈ બહેન છે જ્ઞાનીને કાંઠે જ આ બે પાડ્યા. ડેરી છે, હવે તો ડેરી બની ગઈ છે. બેન પછવાડે માથું પછવાડીને એની પછવાડે મારે ઘેર મારો ભાઈ એવો મારે ગીત કરી દો. ભાઈ બહેનના બેના પાડીને છે તેની પહેલાં પાણા મૂકવામાં આવ્યા હતા. હવે મંદિર બની ગયું. તમે કોઈને પૂછો પણ ખારવા ભાઈ બહેનના પાડીએ ક્યાં છે? તમે બતાવે ખીમેશ્વરમાં રાહતને વીર પર જોવા જાય એમાં ભાઈ તો એનું તો મંદિર છે. તમે અહીંયાથી જાઓ તો રસ્તામાં આ રસ્તે જાઓ તો આવે, કાટવાડાના રસ્તે જાઓ તો કાટવાડા પછી બેરવાવ નામની જગ્યા આવે. બેરવાવ ઈ જ છે. સતી દાહલ અને રાઘો એનું સ્મારક છે. એના પૂતળા પણ હમણાં તો બેહેલા, આદમકદના પૂતળા પણ બેહેલા. એ જો કોઈ વખત એવી નબળી ક્ષણ હોય
કે આપણે આપણી બેન ઉપર કે આપણે આપણા ભાઈ ઉપર શંકા કરીએ છીએ, ક્યારેક આપણી પત્ની ઉપર, ક્યારેક આપણા પતિ ઉપર આપણે શંકા કરીએ છીએ. તો એવો કિસ્સો છે. બે જણા ગામના છે, એક ગામના છે, એટલે ગામને હિસાબે બે ભાઈ બહેન થાય છે. એટલે કે અરે આ તો મારા ગામનો છે ભાઈ, તું તો મારા ગામનો છો. ક્યારે એમ હતું, આજે પણ છે. એટલે ઘરે ચા પીવા લઈ આવે છે. એમાં એના પતિ વિસાવી જાય કે આ પોતાનું જૂનું બાળકોનો પ્રેમી લાગે છે. હા, વાત અરે મારા ભાઈ શંકા કરવી ખરેખર ભાઈ. પછી એમ કહેવાય છે કે એની કસોટી કરવામાં આવે છે. જો તું સાચી રીતે કે હું મારી બેનનું જે હળગે છે એને હું ઇન્દ્રિયો દેવા જાય છે. પછી એમ કહે છે કે ભલા એની ચેકમાં કીધું કે બેન મારી વીક પરથી સ્વીકારી છે. આને અગ્નિ લાગતો નથી. ચમત્કાર. પણ એનો અર્થ એ કે ઘણી વખતે આપણે શંકામાં જિંદગી બરબાદ કરવાની છે. શંકા ન કરવી. તમે આ સોસાયટીમાંથી જાઓ છો, એક સોસાયટીમાં બીજો તમારી મોટી ઉંમરનો એક યુવક છે, એ પણ તમારા રોડ ઉપર નોકરી કરે છે. તમને મોડું થઈ ગયું છે, તમે એના બાઇક ઉપર બેસી ગયા પાછળ, તમારો પતિ તમારી પર શંકા કરે. તમે તો લાચારથી બેઠા હતા કે ભાઈ રિક્ષા મળવાની વાર હતી, બીજી જતા તો એ રાણાવાવ તરફ જતા હતા, મારે રાણાવાવ જતા બેસી ગયું. આ એક માત્ર અકસ્માત હોય છે, પણ એ એના ભેગા બેઠી કેમ અને મગજમાં શંકા લઈ ગયા, તો શંકાનો કોઈ ઉપાય નથી. મગજમાં સામે ખરાબ દેખાતું હોય તો એની પર શંકા ના કરવી. આપણો સિદ્ધાંત તો એ છે કે દોષ અમે દેખાતો હોય છે પણ ના, એમ ના હોય. હું શાંતિ ન રાખું, શું જે હોય કે મારું નામ ફાઇલ નંબર 1, મારી ફાઇલ નંબર 2 છે, તો ફાઇલ નંબર 2 જેવી હોય એવી મારે મારી ફાઇલ સાચો સામે કોઈ પણ માણસ ઉપર શંકા ના કરવી. આપણો સમાજ પણ શું છે, આ બેન બીજી બેન એક ભાઈ બીજા આ તો આમ છે, ઓલો આમ છે, બોલી આમ છે, અને આપણે ધારી જ રહીએ છીએ. પરિણામે એ તો જે હોય તે પણ આપણે આપણી શાંતિ પામીએ છીએ. આપણે આપણું આખી ચૂપચાની થોડી છે કે જે આવે એ આમાં પિચકારી નહીં જાય, મરજી પડે એવી વાત આપણને કહી જાય, આપણે એને સંગ્રહી રાખીએ. કોઈ દિવસ નજર સામે દેખાતું હોય તો કોઈને દોષિત ન માનવો. ભલે તો કે તારો પતિ આમ, તારી પત્ની આમ, શેક્સપિયરના ઓથરો શંકામાં જ ભરે છે. શંકામાં દૃષ્ટિમાં ખરેખર ચાંદી હોય છે. તો ઓલા યુવા બોલ્યાના મનમાં એવો જ કર્યું કે તને ખબર છે તારી પત્નીનો આ રૂમાલ કે રૂમાલ હવે એ જમાનામાં પત્નીએ વાપરેલું રૂમાલ બીજો પુરુષ મોઢે અડાડે તો એ અથવા એ ગંદી વસ્તુ માન. અને પેલો યુવા બહુ દૃષ્ટિમાં રૂમાલ બતાવે છે. આને ઝાડ છે સુધી ખબર છે ગરુડ દૃષ્ટિમનનું ગરુડ માય હસબન્ડ નહીં તો નો તા તો ગરુડ થઈ ગયું. શેક્સપિયરનું પરમાંત નાટક છે ઓથેલો. આપણે ઓથેલો ભજવવા જેવો છે, એનું ગુજરાતી પણ થયું છે, હું મેળવી આવી. અદ્ભુત નાટક છે કે જ્યારે આપણે શંકા કરીએ છીએ ત્યારે એનું પરિણામ કેવું આવે છે. અને જે બીજા માણસો છે એ તો આપણને ચડાવવા માટે જ કરતા હોય છે, એને બીજો કોઈ રસ હોતો જ નથી. પોતે દુઃખી છે, પોતે સેટ નથી ત્યાં પોતાની જિંદગીમાં, એટલે એનામાં એક ખંડન વૃત્તિ કામ કરે છે અને એ આખી દુનિયાને ખંડિત જ જોવા માંગે છે. એને સંતોષ જ નહીં. પોતે સુખી ન હોય, બીજાને સુખી થવા નથી. દુનિયામાં નજર સામે દેખાતો હોય તો પણ કોઈને દુનિયામાં ન લાવે. આપણી શાંતિ એમાં છે. આપણે આપણો આદર્શ તો એ છે કે આખા જગતને શિયારામમય જોવું, બીજો શક્ય નથી. આદર્શ એ છે તમારામાં ભગવાન જો
પછી જો તમારામાં ભગવાન જોતો હોય તો મારે તમને આદર જ આપવાનો હોય ને, તમારી ટીકા કેવી રીતે કરવાની? ઘરેથી શિક્ષણ સંસ્થામાં આવીએ છીએ ત્યાં સુધીમાં કેટલી કેટલી વસ્તુ આપણને જોવા મળે છે. દરેકમાં કંઈક જ્ઞાન છે, દરેકનું કંઈક અર્થ છે. તમારી અટક આ છે તો એનો આ, તમારું નામ આ છે તો એનો આ, તમારા ગામનું નામ આ છે તો શીના નામ જો, કુવાના નામ જો, આજુબાજુ ચારે બાજુના જ્ઞાન માટેના દરવાજા ખુલ્લા છે. આજુબાજુના ગામમાંથી કોણ આવે છે? નવા ગામ. નવા ગામમાં કોઈ જૂના પાળિયા છે? મંદિર જૂનું છે? ભાણવડ. ભાણવડમાં મુખ્ય જગ્યા કઈ? ભાણેશ્વર મંદિર છે. એક મોટો મોટો ભગત પણ છે જૂની છોકરાઓને. એનું નામ તો એનું ગવારામ. ગવારામના ભાઈનો ભાઈ હતો એટલે ત્રિકમ ગાંડો જ કહેતા. ત્રિકમ ગાંડો ખરેખર ગાંડો નહોતો, તો ગામમાં જે કોઈ ગાંડા આવે એને પોતાની દુકાને બેહાડે, સેવા ચાકરી કરે, એટલે એનું નામ જ થઈ ગયું ત્રિકમ ગાંડો. એક સરસ માણસ હતો મનુભાઈ પંચોલી, દર્શકનું નામ આપણા મોટા નવલકથાકાર, મોટા નાટકકાર, લોકભારતી સંસ્થા જેવી શિક્ષણ સંસ્થાઓ વિગતનાર મહાન. એણે એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ માણસને એને ભાણવડમાં જોયું. વાંચો ઝેર તો બધાની જાણી નડી નામની નવલકથાના 3 ભાગ છે. એમાં 2 પાત્રો ભાણવડના 2 પાત્રો એ લખે પણ છે કે મેં આ માણસને આમ જોયું. ઘટના શું છે? એક નાનકડું ખેતર છે. ખેતર જે છે તે ભગવાનનું ભગત તૈયાર કરીએ છીએ. જુવાન હાથી પર બધું છે. મા બાપ નથી, માં પણ મા બાપ નથી એવી છોકરીના પરણી નથી. ખેતર છે તે પીએ છે. એમાં ભગતનું ધ્યાન તો ખેતી પૂરી કરતી એટલે બધે હવે પેલી જુવાન છોકરી પરણીને આવી આવી પાછી સાહેબ નવલકથા આમાં આપશે. તો એની હારે એનું નડથી જાય છે. પહેલાં સાથી આવે પેલી ગાય, એટલે આ ઘરે આવે આ ભગત વિચારે સુખી થાય. ભગત પોતાની પત્ની એમાં એક દિવસ એમ જોયું હવે આ આપણો સંબંધ સારું નથી, આપણે અહીંયાથી ગામ છોડીને ભાગ બાપુની વાવ જગ્યાએ વાડી છે ત્યાંથી છોકરીના નેહડા બધું તો હાલીને જવું જ પડે, પછી વાહન પડે. આ 2 જણા ભગત બપોરે આવીને સૂતા છે અને પછી ભગત 11:30 પૂઈ જાય પછી 4-5 પૂછે આ સમય દરમિયાન 2 જણા પત્નીને આ સત્ય કિસ્સો છે. મનુભાઈ એમ લખે છે કે આ કિસ્સો બનેલો છે. 2 જણા ભાગી જાય. હવે અચાનક ભગતની ઊંઘ 4-5 વાગે ઉડે એટલે કે ગલી ઉડી. ઘરે બીજું કંઈક તો ગાય ઘરે ઝૂંપડીમાં આવ્યો તો એના ચંપલ પીડાતા, એટલે હાથીના બૂટ પીડાતા. અરે મારા બેટા ગાંડિયા 2 જણા ભાગ્યા પણ પગ બળતા શીખે એના પગ બળતા છે. ઓ ઢાળ ઉનાળામાં ભાગ્યા 2 જણા. નાના ચંપલ નાના બૂટ, જવું હોય તો જાઓ પણ તમે બૂટ તો પહેરીને ચાલો. ખરેખર એ કપૂરીના પાટીએ પહોંચે એની પહેલા આ ભગત કીધું કે તારે કરવું ભાઈ આ તમે તમારા પગ પડી જાય. ગામનું નામ પણ છે મેં લખ્યું છે આજુબાજુનું નામ. પેલા 2નું હૃદય પરિવર્તન થઈ ગયું. અરે આ ક્યાં માણસને આપણે છોડી દીધી, જેને આવી ચિંતા છે આપણી એને છોડીને જઈએ છીએ. તમારે જે સંબંધ રાખવો સુખી ત્રિવેના વાળી તમારી તમે ગઈ મને છૂટો મને ગઈ
બે જણાએ જિંદગીભર ભેસાણ મનુભાઈ લખ્યું પણ છે. અને મનુભાઈને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આવા સત્યવીરા ગોપાલ બાપાનું પાત્ર કેમ આવ્યું, આ બેરિસ્ટરનું પાત્ર કેમ આવ્યું, એમ કોઈ પ્રશ્ન પૂછાય તો એમાં એની જવાબ આપ્યા. બે કિસ્સા અહીંયા એકમ ગાંડો ગાંડા માણસની સેવા કરનાર જે ગામમાં આવે એની પછવાડી લાગી જાય. એટલે પોતે તો સ્વસ્થ હતો, વેપારી હતો, એનું નામ જ એકમ ગાંડો. કારણ કે ગામ હતો પણ સેવા એટલી કરતો કે એકમ ગાંડો કહેતા. ભલે લાખમાં એક પણ આવા દાખલા છે ખરા. આ સમાજમાં આવા દાખલા છે ખરા. આપણા આયર ઉંમરમાં પરમભાવી વાળા પરણી જાય છે. આ અમરમાં ઉંમરમાં કેવા હતા? આયર હતા પણ શાખા અટક પડી જતું. સ્વભાવ બદલાથી પરણીને જાન આવે છે. અહીંયા વચમાં પરબાવડી આવી. પરબાવડીમાં એક બે ચાર વડલા છે. એમાં ઓલો રબારી છે ગામમાં જે રગત વિદ્યા થઈ જાય ને એને ત્યારે દવા નહોતી. એટલે એને આ પોતાની માં હોય, બાપ હોય, પતિ હોય, પત્ની હોય, છોકરા હોય, એને આ વંડા નીચે નાખી જાય. તો આ શું કરે, માટી કાઢી પડારે. રબારીનો છોકરો દેવીદાસ એનું નામ, સત દેવીદાસ, અમર દેવીદાસ બોલાય છે અત્યારે. એ કાળી માટી કરીને અમને લેપ કરે, માલિશ કરે ને ત્યાં ઉડાવી. તો વાંથી બપોર છે ને બપોરમાં આ વડલા નીચે ગાડું છૂટ્યું છે. ત્યાં પીછડિયા ગામ, જેતપુરમાંથી પીછડિયા ગામમાં પરણીને આવે. સ્વભાવ વડલાની દીકરી પીછડિયા લગ્ન ત્યાં ત્યાં આવે છે. કામ શું કરે? મા બાપને કાઢી મૂકે એ ત્યાં રબારી સેવા કરે. અમરમાં ગયા કે મારી જીવન પૂરી થઈ જાય અને કદાચ ન કરે નારાયણ ને મારું આમ થઈ જાય આગળ તો કોણ રાખે? તો પછી ક્યારે અહીંયા આવું એને બદલે અટાણે ત્યાં રહી જાઉં છું. બધી ઉતારી દઈ દીધું એટલે આ યાર બીજે પરણી જાય છે, આપણે આમાં લાગી જાય. અંબરમાં સત દેવીદાસ બેટી ખાવડ ખરવી એટલે હું આમ રાખવાના રોટલા ટુકડા માગવા ગામમાં નીકળ્યું. ગંદકીને ભેજું મીઠું ના બધા કૂતરા માણસ આવીને ભેગું કરે. એક મોટું ટોપલું હોય એમાં થોડી છાશ નાખે અને આ રોટલો હોય, રોટલી હોય, જે કંઈ હોય, ઢોકળા હોય, બધું નાખી ભેગું હલાવીને શીરો. ખાનારા માણસો પછી 5 ના 10 કે 10 ના 20 થયા. અહીંયા ક્યાંય ભગવાનનો દીકરો નથી સેવા કરનારો. દેવીદાસ હતો એને અમરમાં મળ્યા. પછી ઓલો શાર્દુલ મળ્યો, એક મુસલમાન સેલાણી સાંઈની સમાધિ છે ત્યાં પરબબાવડી. આ વખતે આપણે પ્રવાસ પરબબાવડી છોકરાને લઈ જતો. ત્યાં 13 જણાની સમાધિ ભેગી છે. 13 જણાની સમાધિ. એક 13મો બાર છે, મુસલમાન છે ને 12 અંદર છે. 12ની ઉપર એક મોટું મંદિર બેઠું છે અત્યારે પરબબાવડી. લગભગ નહીં તો 500 રૂમની ધર્મશાળા છે. જોવા જેવી છે. મારું શરીર સારું હોય છે એની ઉપર એક ડોક્યુમેન્ટરી બનેલી છે. એ મેં જ જોઈ છે કે આ જરાક જુઓ તો ખરા કે આમે જિંદગી જીવે છે, આમે જિંદગી જીવે છે. સત દેવીદાસ, અમર દેવીદાસ. આજે આપણે સદભાવના કરવામાં મૂકીએ છીએ. આપણી બધી ભેદ નથી મુસલમાન. એ જગ્યાએ એક સરભમ નામના ઋષિ હતા. તો સરભમનો નાળો શું હતો? શું કરતા નાળો? જય સરભંગ લોહી માંસ કા એક રંગ. જય સરભંગ લોહી માંસ કા એક રંગ. હિન્દુ હો, મુસલમાન હો, પારસી હો, શીખ હો, લોહી માંસ કા એક રંગ. સરભંગનો શિષ્ય પરંપરામાં દાડો મેકરમ કચ્છ એ ત્યાં માર્ગદર્શન. તે પછી એવા દેવીદાસ પછી અમરમાં. દેવીદાસે જય છોડો અમરમાં કીધું હતું ગુરુજી તમારા વિના નહીં, હું પણ જય છોડું. તો કે અમારા આશ્રમ કોણ સાચું છે? તો શાર્દુલ સાચું છે. શાર્દુલ કે આ સમાધિ કરાવી છે એમાં મારા માથા ઉપર પગ મૂકીને અંદર જાઓ તમે 2 જણા સમાધિમાં. શાર્દુલ પગથિયું છે. આવી પગથિયામાં જે ખાડો છે ત્યાં શાર્દુલ બેઠા છે. એને ખંભે એક પગ મૂકીને અમરમાં પોતાની સમાધિમાં અને દેવીદાસ આમાં ગયા છે. પછી શાર્દુલ કે હવે ધૂળ મારી ગયો, ધૂળ કે મારા ખંભે અમર માએ પગ મૂક્યો ને અહીંયા સત દેવીદાસે પગ મૂક્યો. હવે મારે ભાઈને નથી કરવું.
3 જણાએ ભેગી સમાધિ કરી. અમરમાં સંત દેવીદાસ અને શાર્દુલ પગથિયામાં. જીવતા હે જીવતા આ જીવતા જીવતા સમાધિ. આ જીવતા સમાધિ ત્યારે જ ખંભે પગ મૂકીને સમાધિમાં ઉતરે ને. પરમ બાવડીમાં 13 જણાની પરંપરા છે. એક મુસલમાન અને 4 બીજા એટલે બારાઈ કહેવામાં આવે. બારાઈ પીરની બારાઈ એ કોઈ મહાપુરુષ મૃત્યુ પામે એની પછવાડેલા શિષ્યો સ્વેચ્છાએ જે છોડી એને બારાઈ કહેવામાં. આપણે ત્યાં કચ્છ સૌરાષ્ટ્રમાં લગભગ 8 બારાઈના ઇતિહાસ મળે છે. 8 જગ્યાએ એવી ઘટના બની કે કુટુંબનો ઓળો મૃત્યુ પામે તો બીજા એના પરિવારના 12 જણા પણ આના ભેગા મૃત્યુ પામ્યા. જે છોડી સૌરાષ્ટ્રની કોઈ જગ્યાઓ આપણે જોઈએ, પાળિયા ગામની પાદર હોય ઉકેલી કે ગામની પાદર કઈ જગ્યા હોય એ જોયું તો એમાંથી એવો ઇતિહાસ મળતો અને એ ઇતિહાસ આપણને એમ સમજાવે કે આપણે આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિના એવા વારસદાર છીએ કે આપણાથી તો આપણાથી બીજાને તુષ્કારો ના થાય. ગાળ કાઢવી, સમાજો કરવાની બહાર કાઢવી તો બધી વાત છે. સામાન્ય તુકારો ના થાય. એની ભૂલ હોય તો એને કહેવાય ખરું, પણ અપમાની થોડો ઉપરવાળાને તો આપણે નથી જોયો, પણ અહીંયા જે જીવતા બેઠા છે એમાં એ જ છે. કીડી, મકોડી, કૂતરા, બિલાડા કે પંખી કે ગાય ને મનુષ્ય, તો તમે વિચાર કરો કે હું તમને કેવી રીતે ગાળ કાઢી શકું જો હું તમને એમ જોતો હું કે અરે આ મારા જ આત્માનું સ્વરૂપ છે. એક કબીરની સરસ વાર્તા છે, ખબર છે? કબીર બનારસમાં કબીર હતા ને, સંત કબીર. એ મીરા રાખતા તો ગામમાં જે ધર્મગુરુઓ છે જે ઘરાટથી ખોટા ખોટા ટીલા ટપકા કરે છે પૈસા મેળવવા માટે, એ તો આના વિરોધમાં જ હતા. કારણ કે એમ કહેતા કે ભાઈ આ હિન્દુ કહેવાય, મુસલમાન કહેવાય. હિન્દુ મુસલમાન નો ભેદ એને નહોતો. એટલે ગામના જે ધર્મગુરુ હતા, ખાસ કરીને હવેલી વાળા, એને આભડછેટ બહુ સારી વસ્તુ છે. એનું આપણને જેમ જૈન મુનિઓમાં અહિંસાનો અતિરેક, કે મચ્છરે ન મરાય, તો એ અહિંસાનો અતિરેક છે. હવેલીમાં પણ અહિંસા સારી વસ્તુ છે. હવેલી કારણ કે શાસ્ત્રીય સંગીત છે, ચિત્રકલા છે, પણ અતિરેક એવો થઈ ગયો છે કે આભડછેટમાં બહુ માને છે. અને પછી ખૂબીની વાત એ છે કે સૌથી વધારે ગંદકી હવેલીના આંગણામાં જોઈ. તમે જોયું? એટલે આપણને એમ લાગે છે કે જો તમે આટલું બધું શૌચમાં માનો છો તો આ શૌચ અહીંયા કેમ, પણ આચરણમાં આપણે ઓછું લઈ આવીએ છીએ. અમે આમ એમ માનીએ છીએ, પણ આચરણમાં એટલે હવે આ જે નવી જનરેશન છે તે માને છે કે તમે ભાંગા મારો છો અને તુષ્કારો છો, તમારું પોતાનું જીવન તો જુઓ. કારણ કે તુષ્કારો છો અને તમારા મનમાં તુષ્કાર ભર્યો છે બીજા માટે, એ સૌથી મોટી ગંદકી છે. તમે એ તો કાઢતા નથી, આપણે તિરસ્કાર કોઈને આપણા કરતા હલકો માનવો, એ વસ્તુ બરાબર નથી. જોકે આપણે બધું પાડી નથી શકતા. આપણું પોતાનું બાળક હોય, નાનો ભાઈ હોય, તો એ જો છીવાળો ભર્યો હોય તો એને આપણે રસોડામાં આવવા નથી દેતા. આપણે બેટા કે દીકરી સાફ થઈને આવો, હાલો નગર આપણે બાથરૂમમાં લઈ જઈએ છીએ. તો એ ત્યાં જરૂરી છે. એમ આપણે ઉચ્ચ વર્ણ, નિમ્ન વર્ણને જ્યારે તુષ્કારીએ છીએ ત્યારે આ મુદ્દો હોય તો બરાબર છે કે ભાઈ તમે શેરી આખી વાયડી છે, ગટર સાફ કરી છે, અને પછી એમને એમ તમે ઘરમાં આવો તો સારું નથી, એટલે તમે સાફ થઈને આવો એ બરાબર છે. કારણ કે તમે ઘરમાં કામ કરો છો ત્યારે તમારા હાથમાં સૌથી વધારે બેક્ટેરિયા છે. એટલે એ જ બેક્ટેરિયાથી તમે ગોળાને અડો છો,
ને પાણી ભરીને તમે તમારા ફેમિલીને દીકરાને માતા પિતાને આપો. એ બેક્ટેરિયાનો પ્રચાર થાય છે, એટલે તો રોગ છે. આપણે પોતે આપણે બાથરૂમ ટોયલેટમાંથી નીકળ્યા આપણે સાબુથી સાફ કરીએ જ છીએ. એ શૌચ છે. એનો અર્થ એ નહીં કે જે કોઈ શૌચ રાખે છે એ ખોટું છે એમ નહીં. શૌચ હોવી જોઈએ એટલે સ્વચ્છતા આપણા જીવનમાં હોવી જોઈએ, પણ સ્વચ્છતા આપણે અસ્વચ્છતા કાઢવાની છે. એ માણસનો છે કાઢી દેવાનો છે, એ છટો ને એમ કહેવાની જરૂર નથી. એનામાં જે ગંદકી ભરી છે ને કેવું ભાઈ તારા કપડાં બરાબર નથી, એ હજી ગટર સાફ કરી છે એમને, તો તું ત્યાં રહેતો ઠીક. એ મર્યાદા જરૂરી મર્યાદા છે, પણ એનો અર્થ એ નહીં કે આપણે એને તિરસ્કારીએ છીએ. જો તિરસ્કાર આપણામાં આવી જાય તો આપણે વિચારવું જોઈએ કે અરે મારામાં આના તિરસ્કાર આવી ગયો. તિરસ્કાર મારામાં ન હોય માણસ તરીકે. તિરસ્કાર આવી ગયો તો જિંદગીમાં આનંદ થઈ ગયો. કારણ કે મનુષ્યનું મન એવું છે કે કાં તમે એમાં રાગ અને દ્વેષ કે ઈર્ષા ભરો, કામ ક્રોધ મત લોભ કરો, કાં આનંદ ભરો. વધારે તમારે આનંદને જિંદગીમાં લઈ આવો તો વધારે આ દુર્ગુણોથી દૂર રહેવા દેવું છે. ઘરમાં તમારું બધાને ભરવું જોઈએ, તમે બધાના વાલા હોવા જોઈએ. સોસાયટીમાં, ગામમાં, શેરીમાં, સ્કૂલમાં જ્યાં નોકરી કરતા હોય ત્યાં તમે સારામાં સારા બધાના કોઈના એમને લાગે કે આનો જ મિત્ર છે મારો મિત્ર નથી, તમે બધાના મિત્ર હોવા જોઈએ. એ માણસનો આપણો આદર્શ છે કે આપણે આ જીવન જીવીએ. હવે પછીનો સમાજ એને આપણે આમ ઈચ્છીએ છીએ. આવો સમાજ આપણે જોઈએ છીએ. કોઈ ભાઈ કે બેને ટૂંકા કપડાં પહેર્યા તેવી ટીકા કરવાની નથી. કાંઈ ના ભલે અહીંયાથી સ્લેબ પ્લેસ કરી નાખો તે આપણે જ માનવું છે. ભલે ને તે એક વખત તમને ટેવ પડી જાય પછી તમે એને સહ્ય માનશો તો કાંઈ વાંધો નહીં બેટા. જે પુરુષ આપણે શરીરથી પર થવું છે. આપણે આપણા શરીરમાં જે કામ ક્રોધ મત મસ્તક છે એનાથી પર થવું છે. માત્ર હવેલીમાં માથું નમાયા કે શિવ મંદિરે માથું નમાવ્યા એનાથી ધર્મ પૂરો નથી થઈ જતો. તમારી અંદરની થોડીક સાફ સુથરી કરો, ત્યાં ધર્મ આવે છે. હેતુ તો સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય મેળવવો એ આપણા ધર્મમાં. આ તો હું તો દાદો થઈ ગયો છું, તમારો બીજો ઉપદેશ કહેવા મને એમ જિંદગીમાં લાગે છે કે આમાં મજા છે. આ જિંદગી જીવવાની મજા છે. આજુબાજુના ગામડામાંથી આપણે આવતા નામ, આપણું ગામનું નામ, કોઈ વૃક્ષ છે, આ લીમડો છે તો લીમડો એનું કેમ નામ આવ્યું? આપણને સ્ટ્રાઇક થવું જોઈએ. પીપળો એમ નામ કેમ આવ્યું? આંબલી એમ નામ કેમ આવ્યું? એનો ઇતિહાસ કેમ છે? બારમાસી તો બારમાસી ફૂલનું નામ કેમ આવ્યું? બહુ મજા આવે. ઇતિહાસ, પુરાતત્વ, ધર્મ, સંસ્કૃતિ ફિલ્મ પર જોવી છે. જોવી જ નહીં, કારણ કે એ જ્ઞાનના સાધનો છે. મોબાઈલ હવે તમારે પૂછવું કેટલો ટાઈમ છે? શિક્ષક તરીકે તમને સૌથી વધારે સ્ટ્રાઇક એ થવું જોઈએ કે આપણે આ જે બોલીએ છીએ ભાષા ક્યાંથી આવી? ભાષા ક્યાંથી આવી? મારી ભાષા ગુજરાતી માતૃભાષા, આપણા બધાની માતૃભાષા ગુજરાતી. તો ગુજરાતી કેટલા વર્ષની? ગુજરાતીની ઉંમર કેટલી? સંસ્કૃતની ઉંમર કેટલી? મરાઠીની ઉંમર કેટલી? તો એક યાદ રાખો કે માતૃભાષા તરીકે ગુજરાતીની ઉંમર 1000 વર્ષ. આપણી માતૃભાષા 1000 વર્ષ જૂની છે. તો 1000 વર્ષ પહેલા કઈ ભાષા હતી? તો કે આપણી ગુજરાતી ભાષા છે એની માં છે એ અપભ્રંશ છે. અપભ્રંશની માં પ્રાકૃત છે અને પ્રાકૃતની માં સંસ્કૃત છે. સંસ્કૃત દાદી છે. એ દાદીના જે દીકરીઓ અને દીકરા એની જે દોહિત્રીઓ થઈ એ મરાઠી, પંજાબી, હિન્દી, બંગાળી, ગુજરાતી,
સિંધી, કચ્છી, દાદી છે સંસ્કૃત. એક તળાવ ભર્યું હોય, તળાવમાંથી ધીરે ધીરે લહેરો નીકળે એમ સંસ્કૃત આપણા દેશની સૌથી મોટા મોટી ભાષા. એ સંસ્કૃતમાંથી આપણી ભાષા દેવી. આપણી ભાષાને શું કહેવાય? પ્રાદેશિક ભાષા. પ્રાદેશિક ભાષા એટલે જે તે પ્રદેશમાં બોલાતી મુખ્ય ભાષા. દાખલા તરીકે ગુજરાત રાજ્ય, તો ગુજરાત રાજ્ય એમ કેમ કહ્યું? તો કે આ એરિયામાં ગુજરાતી માતૃભાષા બોલાય છે માટે ગુજરાત રાજ્ય. કયું? મહારાષ્ટ્ર. એ એરિયામાં મરાઠી ભાષા બોલાય છે માટે મહારાષ્ટ્ર. અને ભાષાવાર પ્રાંત રચના કહેવામાં એ 1960માં મળ્યું. 1960 મેની પહેલી તારીખ આપણે વિચાર કર્યો કે ભાઈ આને મરાઠી આવડે છે અને બંગાળી આવડે છે, આ બધાનો વ્યવહાર જો આપણે એનું સચિવાલય કે એનું ભણતરનું માધ્યમ એક ભાષા રાખીએ તો મરાઠી કેવી રીતે સમજી શકશે, બંગાળી કેમ સમજી શકશે? એને બદલે બંગાળી બોલનારાનો એક બંગાળી ઇલાકો કરી, મરાઠી બોલનારાનો એક મરાઠી ઇલાકો કરી, ગુજરાતી બોલનારાનો ગુજરાતી વિભાગ કર્યો. એ 1960માં 1 મેને દિવસે ભાષાવાર પ્રાંત રીતે આપણા દેશમાં આવ્યું. અને એમાં આપણે અંગ્રેજોને તો આપણી પડી નહોતી, કારણ કે અંગ્રેજો તો આપણી ઉપર રાજાથી રસી હતા. એને તો માત્ર આપણી પાસેથી સંપત્તિ જ હતી અને છતાં એ સારા હતા કે સંપત્તિની સાથે સાથે શિક્ષણ આપતા ગયા. પણ એનો હેતુ તો પોતાના દેશને વફાદાર હતો. એ અહીંયા રહેવા નહોતા આવ્યા. પછી જ્યારે આપણા હાથમાં 1947માં આપણને આઝાદી મળી ત્યારે વિચાર કર્યો કે આપણા દેશની વ્યવસ્થા કેમ કરશું આપણે. એટલે પછી વ્યવસ્થા આપણે ભાષામાં કરી કે ભાઈ આ વિસ્તારમાં ગુજરાતી બોલાય છે માટે ગુજરાતી, એટલે એનું નામ ગુજરાત રાખો. તો 1960થી ભાષાવાર પ્રાંત થાય. તો એમાં ગુજરાતી ભાષા છે એ 1000 વર્ષ પહેલા એ અને હિન્દી, બંગાળી, મરાઠી બધી ભેગી હોય. કારણ કે ત્યારે માણસો થોડા હતા. પછી એક માતા પિતાના 4 સંતાનો, 4 ના 8, 8 ના 16, 1000 વર્ષના ગાળામાં કેટલી પેઢીઓ આવી? એમ કહેવાય છે ઓછામાં ઓછી 30-40 પેઢીઓ. તો 40 પેઢીઓમાં વસ્તી વધારો થયો. હવે આ જગ્યાએ એટલું ખેતર છે તો ખેતરમાં ચાલતું નથી, એટલે તરત જ કીધું ભાઈ તું બાજુમાં જા કે બીજે ગામ જા કે બીજો ધંધો કર. એટલે એમ વિસ્તાર થવા માંડ્યો. સંસ્કૃત ક્યાં બોલાતી હતી? તો કે સપ્ત સિંધુના પ્રદેશમાં બોલાતી હતી. આજે જેને આપણે હડપ્પા, મોહનજો-દડો કહીએ છીએ, જૂની સભ્યતાના સ્થળો, એની આજુબાજુ એ ભાષા બોલાતી હતી. પણ પછી વસ્તી વધારો થયો. એટલે વસ્તી વધારો થયો એટલે પછી વ્યવસાયનો પણ વધારો કરવો પડ્યો કે ભાઈ હું ખેતીવાડી કરું છું તો તું પશુપાલન કર, તું ખેતીવાડીને પશુપાલન કરસ તો તું કોઈ ત્રીજો કર. એમ માણસો 5 હતા એને બદલે 50 થયા. તો હવે એક જણો દરજીનું કામ કરો, આ 50ના કપડા સીવવાનું, એક વાણંદનું કામ કરો, એક મોચીનું કામ કરો. એટલે તમે જુઓ કે આરંભમાં વ્યવસાય નથી આપણી પાસે, માત્ર ખેતીવાડી અને પશુપાલન છે. અને ખેતીવાડી અને પશુપાલનની પહેલા માત્ર શિકાર છે. તો શિકારી જીવન, પછી ખેતીવાડીનું જીવન, પછી પશુપાલનનું જીવન, પણ એમાંય માણસનો વધારો થયો. તો પછી જુદા જુદા વ્યવસાય આવ્યો. ભાઈ દરજી, પછી દરજીમાં એમ થયું કે ભાઈ આ જેન્ટ્સનું દરજી, આ લેડીઝ દરજી. પછી માણસ માદા બોલવા માંડ્યા તો કે અમુક ડોક્ટરો થાવ, અમુક દવા વેચનારા થાવ. એટલે તમે જુઓ તો 5000 વર્ષની સંસ્કૃતિમાં આજે આપણે જે જગ્યાએ છીએ એની આવી ગયા અનેક જાતના વ્યવસાય, અનેક જાતની શિક્ષણની સંસ્થાઓ, અનેક જાતના કોમ્પ્યુટર, અનેક જાતની ઔદ્યોગિક સામગ્રી. આમ બંધ કરીને વિચારો તો 1000 વર્ષ પહેલા વાં બધું ઉડી જાય, 2000 વર્ષ પહેલા વાં ઉડી જાય, અને 5000 વર્ષનો ગાળો કરો તો એમાં યુરોપ પણ દૂર નથી, એશિયા પણ દૂર નથી. યુરોપ અને એશિયાની પ્રજા પણ કોઈ એક જગ્યાએથી નીકળી છે. આપણા પુરાણોએ શું કલ્પના કરી કે ભાઈ એક દૂધનો સાગર છે, એને ક્ષીર સાગર કહેવાય, દૂધનો સાગર છે. એમાં ભગવાન ભેગા છે, દંડો એટલે કે શેષનાગનું પથારી કરીને. શેષનાગ તો પોતે હોય ને એટલે દંડલોકની પથારી પર ભગવાન ભેગા છે. એક વખત એને વિચાર આવ્યો કે આપણે આમ કરવું જોઈએ. એટલે એની નાભી કમળમાંથી એક કમળ નીકળ્યું, એમાં ઉપર બ્રહ્મા થયા. બ્રહ્માએ સૃષ્ટિ ઊભી કરી. આપણી કલ્પના છે પણ ખરેખર સાચી કલ્પના છે, કારણ કે આ બધી સૃષ્ટિ એક જગ્યાએ હતી. આજે યુરોપ અને એશિયાની સરહદ ઉપર જે કાસ્પિયન સમુદ્ર, ભૂત સમુદ્ર જેને કહેવામાં આવે છે,
મૃતકપાઈ સમુદ્ર નકશામાં તમે જોઈ શકશો, તમારા આમાં પણ દેખાશે નેટવર્કમાં. તો એની આજુબાજુ જ પહેલા માણસો હતા. એ મૃત સમુદ્ર ડેડ સી એટલા માટે કહેવામાં આવે છે કે એમાં કોઈ વસ્તુ નાખો તો એ તરતી જ એ પાણી એટલું બધું ઘન છે કે ડૂબી નથી શકતી. નદીના પાણીમાં તરવું આકરું, મીઠા પાણીમાં, પણ દરિયામાં તરવું સહેલું, કારણ કે એમાં ઘનતા એ અંદર ડૂબવા જ નથી તો ઉપર લઈ આવે. ત્યાં નદીનું પાણી ડૂબાડે નહીં, મીઠું પાણી. દરિયામાં તરવું સહેલું. નદીમાં તમે 1 કિલોમીટર તરી શકતા હોય, દરિયામાં 5 તરી શકો. એટલે આજે જે ડેડ સી છે, જેની એશિયા અને યુરોપની સરહદ ઉપર જે છે, અને ત્યાં એક શહેર છે ઇસ્તંબુલ, એનો પુલ વટો, એટલે અહીંયા આવો તો એશિયા છે, પુલ વટીને માં જાઓ તો એ યુરોપ છે. એને કેપ ઓફ કેપ ઓફ ગોલ્ડન હોપ, ગુડ હોપ નીચે આવ્યું દક્ષિણમાં, એટલે આફ્રિકાની નીચે. જ્યારે આ ગોલ્ડન હોર્ન એટલે સોનાનું શીંગડું એ એક ખાડીનો ભાગ છે. આ એની ઉપરથી પસાર થાવ તો યુરોપ અને એશિયા ગયા છે. તો એક જગ્યાએથી મનુષ્ય, આફ્રિકામાં તો વસ્તી હતી જ નહીં, યુરોપ અમેરિકામાં તો 500 વર્ષ પહેલા માણસો ગયા છે. તો આ એમ માનવામાં આવે છે કે આ જે જગ્યા છે એ જગ્યા સૌથી સારી છે. ત્યાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ છે અને ત્યાંથી આ ભાષાની આરંભ થયો છે. હવે જુઓ, હું બોલું છું એ ભાષા, પણ હું લખું છું એ લિપિ છે. મારું નામ હું હિન્દીમાં પણ લખી શકું, અંગ્રેજીમાં પણ લખી શકું, ગુજરાતીમાં લખી શકું. ઉચ્ચાર એક જ છે, પણ લિપિ જુદી જુદી છે. તો ભાષા શોધાણીઓને લાખો વર્ષ થયા, પણ લિપિ શોધાણીએ વધારે 10,000 થી 25,000 વર્ષ થયા. ગઈકાલ સુધી તો એમ માનવામાં આવતું કે 7,000 વર્ષ પહેલા લિપિનો કોઈ નમૂનો મળતો નથી, પણ હમણાં કચ્છના ધોળાવીરામાં જે ખોદકામ થયું એમાંથી એક અવશેષ એવો મળ્યો કે જે 10,000 વર્ષ જૂનો હતો. એટલે એમ માનવામાં આવ્યું કે આપણે જે લિપિ શોધી છે 10,000 વર્ષ જૂની તો છે. હવે 5,000 વર્ષ પહેલા એ લિપિ કેમ લખાતી? ચોક છે, ચોક. તો લિપિ 5,000 વર્ષ પહેલાની તો લિપિ એ કાગળ તો ત્યારે શોધાણા નહોતા. તો માણસ ક્યાં લખતો હતો? કે જેમાં રહેતો એક ગુફાની ભીંત ઉપર લખતો. અશોક જેવો મહાન સમ્રાટની શિલા ઉપર બદલાયા. આપણે અશોકનો શિલાલેખ છે જૂનામાં જૂનો, જુનાગઢના બાબત. આપણે અહીં ગામમાં પણ છે. આપણે કે પાડિયાની વાત એમાં શિલાલેખ હતો જ, બરાબર ને? પત્ર તો હતું. એનો નથી કે પથ્થરમાં લખવામાં આવતા. પછી કોઈને ખર્ચ કરી દેવું હોય તો તાંબામાં લખવામાં આવતું કે ભાઈ આ ગામ હું તમને ભેટ આપું. તો રાજા એક તાંબાનું પત્ર બનાવી દીધો, એને તામ્રપત્ર કહેવામાં. આ તમારા તામ્રપત્ર આ ગામ રોજીવાળા તો કે મેં મારા નાના ભાઈ જે ફલાણા આપ્યું તામ્રપત્ર, કે આ ફલાણા આને આપ્યું લેખ થઈ ગયો. ત્યારે હજી કાગળ શોધાના નહોતા, એટલે આવી રીતે પરંપરા હતી. હવે જે છેલ્લો નમૂનો આપણને મળે છે એ આજથી લગભગ 5,000 વર્ષ પહેલાનો છે. તમે એક અક્ષર તમારી એ જુઓ કે આપણી જે વર્ણ વ્યવસ્થા છે એ કેવી છે? 52 અક્ષરો છે. દરેક અક્ષરના 12 રૂપ છે. દાખલા તરીકે ક, ક, કા, કિક, કી, કુ, કુ, કિક, કઈ, કો, કૌ, કમ, ક. 12 થયા, બરાબર? એટલે 12 અક્ષરી, 12 અક્ષરી. પણ 12 અક્ષર કેના? તો કે આ 52 અક્ષરના ક, ખ, ગ, ઘ એ 52 છે. તો જે છેલ્લામાં છેલ્લો નમૂનો મળે છે આપણી પાસે એ આમ છે. આમ છે. 1,000 વર્ષ સુધી ક આવી રીતે લખાણ. તે પછી જે 1,000 વર્ષ પછી જે ક છે એ ક આમ લખાણ. અને છેલ્લા 1000 વર્ષથી ક આમ લખાણ ગયું. એટલે એનો અર્થ કે ક આડો હતો 3,000 વર્ષ પહેલા, 1,500 વર્ષ પછી
ક આડો થયો અને આજે ક ઊભો થયો. આને લિપિનો વિકાસ કહેવામાં આવે છે. લિપિનો વિકાસ કેમ છે? તો કે લિપિનો વિકાસ આવી રીતે છે. ક આડો છે, એટલે જો આ આમ છે, આમ લખાય છે. હવે આ લખાવવામાં આટલું પડે છે. હવે એને સરળ બનાવવું છે એટલે તરત જ આમ કરીને આ જ છે પણ આમ લખાવવા માંડ્યો. માટે શીરો રેખા વહી ગઈ. શીરો રેખા કરો તો ટાઈમ જાય ને સરળ લખવું છે તમારે એટલે તમે તરત જ કહો ને આમ કરી. રસ્તો અહીંયાથી આમ જતો હશે તો આપણે એમની હાલી પછી કેળી પાડશું કે હવે આમ ફરીને ક્યાં જાય? અહીંયાથી આડો આડા હોય જાવ. એટલે એનો અર્થ છે કે માણસ કરવું. રમેશ નામ લખવું હોય તો આમ થશે. એનો અર્થ કે આ એક જ બાળની લિપિ છે, અંગ્રેજી લિપિ. સમજણ પડી? એક જ બાળની લિપિ છે. એ ખરખા જ શબ્દો આવ્યા થાય છે. જ્યારે આપણી લિપિ 3 બાળની છે. નીચે ઉપર આવે છે, ઉપર પણ આવે છે, ઉપર પણ આવે છે ને અંદર પણ, નીચે પણ આવે છે. તો અંગ્રેજીમાં કોઈ નીચે શબ્દ આવતો નથી. જ્યાં ભૂ લખવું હોય તમારે તો BH U આમ જ એક આમટું લેલું જાય છે. જ્યારે આમાં આપણી લિપિ જે છે સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી, પંજાબી 3 માળની લિપિઓ છે. કારણ કે સરળતા કરવી છે. પણ હવે કોમ્પ્યુટરને 3 માળની લિપિ આવડતી નથી એટલે અંગ્રેજી અનિવાર્ય થઈ ગયું. અંગ્રેજી સરળ છે એટલે બાકી મુસલમાનોને સૌથી વધારે નફરત હતી અંગ્રેજી તરફ. પણ હવે અંગ્રેજી વિના તો એને હાલે એમ નથી એટલે આવ્યા એને સ્વીકારવી જ પડી અંગ્રેજી. કારણ કે અંગ્રેજી સરળમાં સરળ છે. તમે કારતક માગસર પોસ્ટ કેટલાની ખબર છે? નથી ખબર. પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આપણને ખબર છે. એટલે એનો અર્થ કે આખી દુનિયાની જે પ્રજા છે એમાંથી લગભગ 75% પ્રજા જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ડીશ કરવા. એના હિસાબ પણ એમાં જ આવ્યા છે. આપણી તિથિઓ ફરતી રહીએ. આપણી તિથિઓમાં એકનો ક્ષય થાય, એકનો વધારો થાય. તો સરળ અંગ્રેજી ભાષા છે. તમે જુઓ, પોશાક પણ અંગ્રેજી સરળ છે. ટી-શર્ટ પહેરી, પેન્ટ ટી-શર્ટ, દીકરીઓ દીકરાઈ અને પતિ પત્ની વચ્ચે ક્યારે તો ટી-શર્ટ હરખા જ હોય, પેન્ટ હોય જ ના. હાલતા જ હોય. પ્રવાસમાં નીકળે તો શું કરે? એક બેગમાં 5 જોડી નાખી દીધા, આ પહેરે ને આ પહેરે. સરળતા છે. એટલે અંગ્રેજીનો પુરસ્કાર કરવા જેવો નથી. એને સ્વીકારવા જેવી છે. અંગ્રેજી સ્વીકારવા. કારણ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જેમ કોઈ હિસાબ આપણે ચોખ્ખો રાખી શકીએ છીએ તો કારતક માગસર પોસ્ટમાં નથી રાખી શકતા. અને બીજું, આપણા મહિનાઓ ફરતા રહીએ છીએ જ્યારે એમાં એકમાત્ર ફેબ્રુઆરી જ ફરતો રહીએ છીએ. બાકી હરખા જ મહિના છે. ફેબ્રુઆરીએ 3 વર્ષે એક વખત ફેબ્રુઆરીની 29મી તારીખ આવે છે. બાકી તો હરખી જ રહીએ છીએ. એમાં હિસાબ રાખવો સહેલો છે, વ્યવહાર કરવો સહેલો છે. અને આપણે હિન્દીને આંતરરાષ્ટ્રીય ભાષા કહીએ છીએ પણ અંગ્રેજી ઇન્ટરનેશનલ ભાષા. દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ તો અંગ્રેજી તમને આવડતી તો જાય. ભારતમાં ફરવું હોય તો હિન્દી હોય તો જાય. એટલે અંગ્રેજીનું શિક્ષણ જેવું હોય તેવું. પછી ભલે ગુજરાતીના હોય કે સંસ્કૃતના હોય, હિન્દીના હોય, એટલે થોડું અનિવાર્ય છે. અંગ્રેજી વિના આપણી ગાડી ચાલશે એટલે કારણ કે એમાં સરળતા છે. આપણે ત્યાં કોઈ આમ છે પણ લિપિ જે છે એ લિપિનો જૂનામાં જૂનો નમૂનો આપણને ધોળાવીરાવા મળે છે. અને છેલ્લામાં છેલ્લો નમૂનો તમે લખો છો. તમારા અક્ષરો આપણે સરખા નથી થતા. અક્ષરો ફરતા જ રહીએ. ભાઈ આપણે ગાંધીજીના અક્ષરો સૌથી ખરાબ પાકરા હતા. ત્યારે આમ નંદારો કે હું મારા શિક્ષકે કે મને અક્ષર લખતા ન શીખડાયું. અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજી એમ કહેતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. પણ જે હોય એ તો અક્ષર આ રસ્તા આપણી ભાષાની ઉંમર 1000 વર્ષની, ગુજરાતી ભાષાની ઉંમર, અને એ જન્મી છે સંસ્કૃતમાં.
સંસ્કૃતમાંથી ગુજરાતી આવી એની વચ્ચે એના બે અવાંતર રૂપ એને કહેવાય. એકનું નામ પ્રાકૃત, એકનું નામ અપભ્રંશ. મહાવીર અને જૈન બોલતા હતા એ પ્રાકૃત હતી, એ સંસ્કૃતમાં નહોતા બોલતા. આપણા ઋષિમુનિઓ સંસ્કૃતમાં બોલતા હતા, પણ મહાવીર અને જૈન આજથી 11,000 વર્ષ પહેલા હતા એ કોઈ એક પાલીમાં બોલતા હતા. ભગવાન બુદ્ધ પાલી પ્રાકૃતમાં બોલતા હતા અને મહાવીર માગધી પ્રાકૃતમાં બોલતા હતા. તે પછી આવ્યો અપભ્રંશ. આપણા આચાર્ય હેમચંદ્ર એ અપભ્રંશમાં બોલતા હતા. નરસિંહ ને મીરા આપણા તો એ મારું ગુર્જર બોલતા હતા. એકની મારું ભાષા હતી, એકની ગુર્જર ભાષા હતી. મારુંમાંથી મારવાડી થઈ અને ગુર્જરમાંથી ગુજરાતી થઈ. ગુજરાતી અને મારવાડી એ સગી બહેનો છે, એટલે કે છેલ્લા 500 વર્ષથી જ એ બે જુદી પડી છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્રની નજીકનો સંબંધ છે. રાજસ્થાનના ઘણા રાજપૂતો આપણે ત્યાં આવ્યા છે અને આપણે ત્યાં ઘણા માણસો ત્યાં ગયા છે. ત્યાંની મુખ્ય કવિયત્રી એ આપણી જામનગરની છે, જામ સાહેબની દીકરી છે, જામસુતા. એની જામસુતા નામથી રાજસ્થાનમાં પદો રહી છે. તો એનો અર્થ એ કે આદાન પ્રદાન રાજસ્થાનમાં આપણે ત્યાં થતું રહ્યું છે. તો 500 વર્ષ પહેલા ગુજરાતી અને મરાઠી એક મારવાડી એક છે. 1000 વર્ષ પહેલા બંગાળી, પંજાબી, હિન્દી, ગુજરાતી બધા એક છે. અને એની પહેલા 1000 વર્ષ જાઓ તો માત્ર સંસ્કૃત ભાષા છે. એટલે સંસ્કૃત એ આપણી દાદી છે, પરદાદી છે, એમાંથી આપણે જન્મ છે. તમે વિચાર કરો કે ગુજરાતીમાં વ્યાકરણ કોણે બનાવ્યું? તો કે આ વ્યાકરણ સંસ્કૃતમાંથી સીધે સીધું આપણે ત્યાં આવી ગયું. પાણીની નામના એક મહાન માણસ હતા, પતંજલિ નામના એક મહાન માણસ હતા. એની વ્યાકરણની રચના કરી. તો એ વ્યાકરણ, જે વ્યાકરણ બંગાળીમાં ચાલે છે, મરાઠીમાં ચાલે છે, એ ગુજરાતીમાં ચાલે છે, પણ ઉચ્ચાર ભેદ છે. દાખલા તરીકે મારે એમ કેવું હોય કે આ ભીમસિંહભાઈની સ્કૂલ છે, તો ભીમસિંહભાઈની સ્કૂલ. પણ મારે રાજસ્થાની કેવું હોય તો ભીમસિંહભાઈ રી સ્કૂલ. નોની નુના આપણો પ્રત્યય છે, છઠ્ઠી વિભક્તિનો, એ રાજસ્થાનમાં રોની નુના છે. પણ એક બારે મુંબઈમાં જઈને મરાઠીમાં બોલવું હોય તો ભીમસિંહભાઈ ચી ભાષા, ત્યાં ચી આવી ગયો. ચોચી ચૂચા એ છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય. પણ કચ્છમાં જો જાઓ તો એ કે જોજી જુદા. કચ્છવાળા એમ કે પાછી દીકરી, હા જી 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 મારી દીકરી, એટલે જોજી જુદા. તો છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય સિંધી અને કચ્છીમાં જોજી જુદા છે, ગુજરાતીમાં નોની નુના છે, રાજસ્થાનીમાં રોરી રૂરા છે, હિન્દીમાં કોકી કુકા છે. ભીમસિંહભાઈ કી સ્કૂલ કી આવી ગયો ત્યાં. અને મરાઠીમાં ચોચી ચૂચા છે. આખું વ્યાકરણ, ઉચ્ચાર ભેદ આપણે ત્યાં 1000 વર્ષથી ત્યાં, પણ આખું વ્યાકરણ સંસ્કૃતમાંથી આપણે અપનાવેલું છે. આપણા જે ઢાંચા છે, આપણી ધર્મભાવના છે, રામ ને સીતા ને કૃષ્ણ ક્યાં હતા? સંસ્કૃતમાં હતા. સંસ્કૃતમાંથી આપણે, આપણું રામાયણ કેમાં છે? વાલ્મીકી રામાયણ. આપણું મહાભારત કેમાં છે? આપણું શ્રીમદ ભાગવત કેમાં છે? સંસ્કૃતમાં છે. એટલે આપણા બધા જ પ્રાચીન ગ્રંથો સંસ્કૃતમાં છે. એમાંથી પ્રાકૃતમાં આવ્યા, એમાંથી અપભ્રંશમાં આવ્યા, અને એમાંથી આજે આપણે ગુજરાતીમાં વ્યવહાર કરીએ. ફરી ક્યારેક વધારે વાત કરશું. બરાબર? તમારા કોઈ ગામમાં કોઈ નવું મંદિર, હવે આજે અમે એક મંદિર જોવા જવાના છીએ. કાલાવડ નામનું ગામ છે, એમાં એક ભૈરવનો વડલો છે. મેં 30-40 વર્ષ પહેલા કાલાવડનો ઇતિહાસ લખ્યો. પછી મને થયું કે આ ભૈરવનો વડલો તો મારે જોવા જવા જોઈએ. એટલે મેં ભીમસિંહભાઈની કાલે વાત કરી, બીજું તો ભાઈ ટાઈમ હોય તો સવારે આવું છું, બપોર પછી પ્રસાદ લઈને કાલાવડ જશું. એ કે છે તો નંબરમાં હું મોકલો છું, પણ મારે એનું કહીશ તો એ બહુ પ્રિય વસ્તુ માણસ છે મારા માટે. એની આજ્ઞા અને એની ઈચ્છા મુજબ આપણે કરવું. આવી વ્યક્તિ ગુજરાતમાં આપણી આજુબાજુના તંત્રમાં તો નથી. શિક્ષણને અતિ વફાદાર. અહીંયા પૈસા માટે આ ધંધો લઈને જ બેઠા નથી. પૈસા મળી જાય છે ભરવા જોઈએ, કારણ કે આપણે એટલું બધું રાજકીય એટલું મોટું છે. આપણે આ મકાન વગેરે હજી આપણે એક તપોવન બનાવવું છે અહીંયા ભૂમિની રસ્તે. આપણી યોજના છે ને તપોવન બનાવવાની ભૂમિમાં. એ ભૂમિની રસ્તે જ્યાં જમીન મળે ત્યાં તો હું તો મારા
વારસદારોને એમ કહું છું કે જેવથી ઘુમલીમાં તપોવન બન્યું ત્યારે મારા પુસ્તકો લઈને હું ત્યાં આવ્યો છે જેની જિંદગી ત્યાં કાઢે. અમારા સાંદીપની છે પોરબંદરના રમેશભાઈ. તો રમેશભાઈ ઘણી કીધી નરતમભાઈ અહીંયા રહેવા હતા. રોજ છોકરાઓને એક કલાક ટ્યુશન કે ઇતિહાસ શું છે, પુરાતત્વ શું છે, ધર્મ શું છે, ભાગવત શું છે, રામાયણ શું છે, પ્રભુ અહીંયા પુસ્તક ક્યાં હાથું. પછી બ્રાહ્મણની સંસ્થામાં થોડા નિમ્ન વર્ણ તરફ નથી. મેં થયું કે આપણે મહારાષ્ટ્રને પગે લાગવા જઈએ કે હવેલીમાં જઈએ એટલે મહારાષ્ટ્ર આપણી સામે અંગોટવાનું કરે. એટલે બધું પ્રભુ બદલ્યો ત્યાં પગે લાગવાની કોશિશ કરાવો છો ને ત્યાં તમે ઈચ્છા પડો છો. હું બ્રાહ્મણ એટલે ઊંચો અને તું ભંગી એટલે નીચો એ ખ્યાલ જ ખોટો. મેં કીધું શુદ્ધિનો ખ્યાલ હોવો જોઈએ. તમે ગરદા ભેરા છો, તમારા દીકરો હોય છે તમે એને બહાર રાખશો કે ભાઈ તારા હાથ બરાબર નથી, તાર છેટો એ બરાબર છે. પણ તમે તમારી જાતને ઊંચ નીચના ભેદમાં વેચી નાખો છો. અમે બાપુ ત્યારે સમજી લઉં કે ભાઈ આ તમે બરાબર નથી કરતા. સાચા બાપુ તમે પણ થોડો પણ ઇન્સાન તો છે. અને જરૂર પડે ત્યારે એ જરૂર રાખો. પણ મનમાં દુષ્કાર એવો ત્યારે સમજવું કે આપણું પોસ્ટ નીચે પડી ગયું છે. કારણ કે મેં બીજા માણસને જે પ્રજા ગાય જેવી ગાયને પવિત્ર માને એ ઇન્સાનને કેવી રીતે નફરત કરી શકે? આપણે ત્યાં તો આમ છે, ગાય પવિત્ર, મોરલો પવિત્ર, પોપટ પવિત્ર, ડાળવું પવિત્ર. ગાય તો કેવી પવિત્ર કે એનું છાણ ને મૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉદાર બનવું, ઊંચ નીચના ભેદ ભૂલવા, દુનિયાથી નીચા મર્યાદા બધાને લાગી નથી શકતા, બધાને બધું લઈ નથી શકતા. કાંઈ દુષ્કાર કરે. વ્યાકરણ કેવી રીતે આવી આપણી ભાષામાં, ભાષામાં શબ્દો કેવી રીતે આવ્યા, વાક્ય રચના કેવી રીતે આવી. કોઈ કવિતા લખે તો કવિતામાં છંદ હોય, ગઝલ લખે તો તેમાં રદીફ અને કાફિયા હોય. રદીફ અને કાફિયા કેવી રીતે આવ્યા? આપણે એક વખત કંઈ કવિ સંમેલન કર્યું હતું, જે 2 વખત કર્યું. હવે પાછા ફરીવાર આ નવું વેકેશન, નવું સત્ર શરૂ થશે, એમાં લઈ આવશું પાછા કવિઓ. ચલો, જય સિયારામ. પૂછવું તો પૂછી શકો છો. કેટલો ટાઈમ છે? સમય છે અડધો કલાક છે. પરિચય થઈ ગયો બાકી? હા, પરિચય. હા, ગોંડલિયા. ગોંડલિયા નામ કેમ આવ્યું? અમારા દેવ છે ને ગોંડલ, એટલે ગોંડલ પરથી ગોંડલિયા. જે માર્ગી સાધુ હોય ને, માર્ગી સાધુ કહેવામાં એની 4 પરંપરા. ગોંડલિયા, મેસવાણિયા, ઉદરેલિયા અને 4 દાણીદાર. ચારે 4 સાધુ છે એ રામના ખાસ ભક્ત. શ્રી રામ અને રામ એની જગ્યા ગોંડલ. ગોંડલમાં એક મોટા સાધુ થઈ ગયા, એમનું જીવણદાસ લોહ લંગરી, આકર બાંધતા લોઢા. ગોંડલમાં જીવનદાસ લોહ લંગરી રોડ પણ છે. રોડ પણ છે, જગ્યા જોવા જેવી છે. જાની હર્ષદ સરનેમ શું? જાની. 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 હા, જાની. જ કેવી રીતે આવ્યો આપણી ભાષામાં? તો કે મૂળ જ છે એ ય તો જાની થયો છે. યજ્ઞ પવિત્ર જનો યમ જમ યાજ્ઞિક મૂળ સરનેમ, એમાંથી જાની સરનેમ. ય છે એ ગુજરાતીમાં જ તરીકે બોલાય છે. ભાણવડ એટલે આ ભાણોમાં સાસુ છે. સાસુ છે. હા, પિયર ક્યાં? એ મુંબઈ. મુંબઈ. મુંબઈથી જમે. સાસરી જવું પડે ત્યાં.
ભાણવડ ગામનું નામ વિચાર કરો. ભાણ અને વડ આ બે શબ્દ છે. આપણે સંધિ જુદી પાડીએ છીએ, સમાસ જુદો પાડીએ છીએ. અસ્વાર તેજ તેજલ અને સરનેમ શું? અસ્વાર અસ્વાર એટલે રાજગોર બ્રાહ્મણ રાજગોર બ્રાહ્મણ. અચ્છા, એમાં અસ્વાર હોય. વેરી ગુડ. એટલે ગામનું નામ છે અસ્વાર. નહીં ગામનું નામ નવાગામ જેતપુર પાસે અહીંયા નવાગામ ભાણવડ બાળવડ પાસે. હા 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 હા. અચ્છા, સરનેમ કેવી રીતે પડી? ખબર નહીં. પૂછજો કે યુસુફ જે હમારા મહેબૂબ ખાન શું નામ? યુસુફ. યુસુફ જે સરનેમ હમારા નામ હા. અને મહેબૂબ ખાન પોપા અચ્છા અચ્છા. તે કેવા કેવા? એટલે મોમેન્ટ અચ્છા, એટલે પ્રોપર મોમેન્ટ મેમણ છે. તે ખાજા મુસ્લિમ મુસ્લિમ. મુસ્લિમમાં પઠાણ પઠાણ. હા હા. વેરી ગુડ. અને પોતે અહીંયા બાળવડા નહીં જુનાગઢ જુનાગઢ. હા, જુનાગઢમાં પઠાણ ખૂબ. હા હા. કેવી રીતે આવી ગયું છે? પઠાણ શબ્દ કેવી રીતે આવ્યો? પેલા યોદ્ધાઓ હતા પઠાણ મૂળ એક મુલક છે. આપણા બધાની સરનેમ મોટે ભાગે ગામના નામ ઉપર છે અથવા પ્રદેશના નામ ઉપર. ઓખા વિસ્તારના રહેનારા એ બધા ઓખાય. બારાડીમાં રહેનારા બધા બારાય. બારાડી. સિમર ગામના એટલે સિમરિયા. બરડાઈ બરડાઈ. બરાબર. જેઠવા તો એક જેષ્ટી નામના હતા મુખ્ય વડીલ. એના વંશજો લાખાણી તો લાખાના દીકરા. એવી રીતે પઠાણ એ પ્રદેશવાચક નામ છે. પખ્તુની સ્થાન જેને આવ્યા કહીએ છીએ એ પઠાણોનું મૂલક છે. એમ નથી હિન્દુ નથી મુસલમાન. અને આપણે ત્યાં મોટા મોટા પઠાણ કોણ હતા? ગાંધીજીના મિત્ર, ગાંધીજીના ખાસ મિત્ર અને આ પુરુષા અબ્દુલ ગફાર ખાન છે. અબ્દુલ ગફાર ખાન સરહદ અબ્દુલ ગફાર ખાન પઠાણ હતા. અને એમ કહેતા હતા કે હિન્દુ મુસલમાનના ભેદ જવા દે. હું મારો ધર્મ કરું, મારું લીલું કપડું કરું તો કરું, તારે લાલ કરું કર, મારે દાઢી રાખવી રાખવું, તારે ચટણી. એમાં ભેદ ક્યાં છે? દાઢીને ચટણીને ઝઘડો કરાવવાની ક્યાં જરૂર છે? પણ અમુક માણસો જેને ઝઘડા વિના હલતું જ નથી, એ લોકો ખોટા ઝઘડા કરાવે છે. અબ્દુલ ગફાર ખાનનું જીવન ચરિત્ર છે મોટા મોટું. અને ગાંધીજી બધા ધાર્મિક રૂપમાં હતા ને વહાં પણ તમે ગાંધીજીનો ફોટો જોવો તો ગાંધીજી કરતા ઊંચા મોટો જભો પર એ પઠાણ છે. ગાંધીજીના ફોટા તમે જોશો તેમાં અબ્દુલ ગફાર ખાન એ અફઘાનિસ્તાન અત્યારે કહે છે કે અમે સ્વતંત્ર સ્થાન કહું છે ભાઈ, તમારું સૈનિક રાજ્ય અમારે નથી. પણ એ તો ઝઘડા છે, ધર્મના ઝઘડા, જ્ઞાતિના ઝઘડા, રાષ્ટ્રના ઝઘડા, ઊંચ નીચના ઝઘડા. એ ઝઘડા થતા મેળવીએ સારું. તમે તો અહીંયા જેઠવા બરાબર ને? રાઠોડ નામ કેવાયું છે? રાજા મહારાજાનું નામ મૂળ રાઠોડ શબ્દ છે રાષ્ટ્રકૂટ. રાષ્ટ્રકૂટ એક પ્રદેશ છે, એમાં રહેનારા હતા મીરાબાઈ રાઠોડ હતા. દુદાભાઈ, તેના પિતાનું નામ રતનસિંહ દુદાભાઈ. પરણીને અહીંયા આવ્યા હતા. પરણીને ગોહિલ થયા હતા. ચિત્તોડ પરણીને ચિત્તોડ આવ્યા. મેળતા છે અંસારી તપસ્વી. અંસારી. અંસારી એટલે અંસારી એટલે સર મુસ્લિમ ધર્મના જે સ્થાપક છે મોહમ્મદ પૈગંબર, હા હા હા. તો એમની સેવા ચાકરી અંસાર લોકો કરતા. એ વેરી ગુડ. એ ઉપરથી અંસારી. ભાણવડના જ તમે? જી સર. ભાણવડમાં છે અંસારી. બહુ જલ્દી મેરા માલિક સણખરા. તમારું વતન. સણખલા નામ કેવું લીધું છે? જો ભાણવડ કરતા નીચું હોય તો એને આપણે ગામડું કહીએ છીએ.
એને અંગ્રેજીમાં શું કહ્યું છે? વિલેજ. વિલેજ. પણ ભાણવડ જરા મોટું છે અને પાછું પોરબંદર જેવું રાજકોટ જેવું નથી, નાનું છે, તો એને માટે શું શબ્દ છે? ટાઉન. વિલેજ કરતા મોટું ટાઉન, ટાઉન કરતા મોટું સિટી. સિટી, ટાઉન, વિલેજ. અને વિલેજ કરતા નાનું તો નેશો, જોબ, નેસ, બરાબર? નેસ અંગ્રેજીમાં એની ઇંગ્લિશ કહેવાય છે હટ. નાનકડું ઝૂંપડા, 4-5 ઝૂંપડાનો સમૂહ છે એ હટ. ઝૂંપડા હો એનો સમૂહ. વ્રજ સંસ્કૃતમાં શબ્દ છે. વ્રજ એટલે ઝૂંપડાઓનો પ્રદેશ. વ્રજમંડળ, જ્યાં ગોકુળ છે, મથુરા છે, વૃંદાવન છે, વ્રજમંડળ. તો માણસની વસ્તી જેમ વધતી ગઈ એમ આમ વધતા ગયા. એમાં સંસ્કૃતમાં વિલેજનું મારે સંસ્કૃત કરવું તો શું કરું? તો વિલેજનું સંસ્કૃત છે ખેડા. ખેડા, આનક, પદ્ર, ભદ્ર એ સંસ્કૃતનું વિલેજ છે. તો પદર એમાંથી પદ્રમાંથી બદર થયું, પાદર થયું. ભદ્રમાંથી બદર થયું, માણા વદર, ભાયા વદર. મૂળ શબ્દ છે વિલેજવાચક. એ વિલેજવાચક શબ્દ 1000 વર્ષમાં પોળો થઈ ગયો. કારણ કે આપણે સરળતાથી બોલવા માંગીએ છીએ. સિંહપુર બોલવું મને ફાવતું નથી. સિંહપુર નથી ફાવતું, એટલે પ ઉડાડી દીધો. ઓઠ્ય છે, ઓઠ્ય છે તો પ ઉડી ગયો એટલે સિંહપુર. સિંહમાં હ છે અને અહીંયા ઉ છે, સંધિ થઈ ગઈ. સિંહો મૂળ શબ્દ છે સિંહ. સાસણ, સિંહાનક, સિંહ એટલે સિંહ. આનક એટલે ગામડું. સિંહ જ્યાં રહે છે એ ગામડું. તો સિંહાનક બોલવું ફાવતું નથી અને શાસન. એટલે મનુષ્ય એક ટૂંકો રસ્તો અપનાવે છે. આમ કરીને આમ આપણે નથી આવતા, આપણે વચમાંથી રસ્તો કેળી પાડશે. એટલે જેટલું બને એટલું સરળતા તરફ આપણું વલણ છે. એમ ઉચ્ચારો પણ સંસ્કૃતમાંથી સરળતાપૂર્વક આપણા દેશમાં આવે છે. અહીંયા શિંગરામાં એક સાધુ હતા. મોટું મંદિર છે ને શિંગરામાં મોટું મંદિર છે ને, સંસ્કૃત પાઠશાળા પણ ત્યાં છે શિંગરામાં. તો એનું નામ હતું મોહનદાસ. તો હવે આપણી એ બાજુની પ્રજા મોહનદાસ બોલી ન શકે એટલે મુંદાસ થયું. પછી મુંદાસમાંથી મુંદા થયું. તો આજે કે અલા મોહનદાસ સાધુ એ તો મુંદા. હવે મોહનદાસને બદલે મેરાણી મુંદા બોલશે. મુંદા એટલે મોહનદા. ટૂંકા તરફ આપણી ગતિ છે. એટલે કપડા ટૂંકા થઈ ગયા હોય તો એ સહજ છે, એટલે આપણે સ્વીકારી લેવું. કાજલ, હા. પાનેરા એટલે પાણેર ગામના. રા શબ્દ પાણે ગામના રહેવાસી માટે પાણેરા. વરુ જે શાખાનું નામ છે એની એક સરસ કથા છે. એ આપણા ઘુમલીમાં બની છે. ઘુમલીમાં પ્રેમ કથાઓ બહુ બની છે. હારામણ જેઠો, હારામણ સોન ને હારામણ, પછી બીજો સોન કંસારી બાબરીઓ રખાયા. પછી આપણો ભાણવડના પાદરમાં ગયો એ મંગળાવાળો અને પદ્માની બે નેના. એવી જે ચોથી કથા છે એ મેક અને માલા નામની છે. મેક જેઠવો હતો, જેના બાપનું નામ બે, અહીંયા બાજુમાં ગામનું નામ આપ્યું બે જેઠવો. મેવાસા બે જેઠવો ઉજળીના પ્રેમમાં આવ્યો. ઉજળી એના પ્રેમમાં હતી. ઓલી ચારાની આંગી હતી. અમે જેઠવો નથી એટલે પરણવાની ના પાડે એટલે સતી થઈ એની કથા. અઠવાડિયા સતી થઈ એની ચૂડો જે તોડ્યો એ ચૂડાધાર તરીકે પૂજાય છે. આપણે ઘુમલીથી મોખાણા જઈએ, મોખાણાથી નાટકા રોડ ઉપર નીકળીએ તો રસ્તામાં એક મોટી ટેકરી આવે છે. એની ઉપર મંદિર છે. ત્યાં ફણા પૂજાય. ફણા એટલે હું લાકડા નામ હતા એના ફણા. ઉજળી ત્યાં જોયું. આપણે ક્યારેક એ બધું ફરવા જશું. એક વખત થોડોક આપણે ફરવા ગયા હતા પણ પછી રહી ગયું કેમ, પણ આપણે તપોવન થઈ ગયા એટલે પછી
એવી રીતે માલા અને મેક એક કાઠી સ્ત્રી હતી અને રાજપૂત હતો. એના સંતાનમાંથી એક વરુ શાખા પડી. વરુ કાઠીમાં પણ છે અને વરુ આયરમાં પણ છે. આયરમાં પણ છે અને કાઠીમાં પણ છે. મૂળ બાબત એ છે કે એ શબ્દ આજથી હોય 400-500 વર્ષ પહેલા આ વર્ણનો આ વર્ણને આ વર્ણની છોકરીને આ વર્ણના છોકરાથી સંતતિ થઈ હતી. જેમ એમ કહેવાય છે ને કે કેશવાલા મેરની છોકરીને જેઠવો પરણો તેમાંથી ખૂટી શાખા થઈ. ખૂટી છે એને રાત શાખા કહેવામાં આવે છે. કારણ કે એના ખૂટીના પરદાદાનું નામ રણધીરસિંહ જેઠવા અને એ જેને પ્રેમમાં હતા અને જે ત્યારે એને લગ્ન કર્યા એનું નામ હતું ભૂલી ગયું, પાનબાઈ કે એવું નામ હતું, પબુબાઈ. પબુ કેશવાળા મેર હતા. પબુ કે પણ શું કરશો? તો કે હું મારી રાજગાદી છોડી દઉં છું, આઈ લવ યુ. તો આપણે લગ્ન કરીએ. રાજગાદી છોડી અને રણધીરસિંહ જેઠવા પબુ મેરાણીને પરણાવી. એ પબુ મેરાણી રાંદરમાની ભક્ત હતી. ઘરે કોઈ પણ આવ્યું તો પબુ ખવડાવી દે. મારે રોટલો એક રોટલો બીજો આવ્યા ને ખાઈ જાય. સાંજે ખાઈશ. સાંજે કોઈ વખત આપ્યું કે સવારે ખાઈશ. એક દી ભૂખા મરી ગઈ જાઉં. ઘરમાં જ્યાં સુધી અનાજ હોય ત્યાં સુધી દુનિયાને ખવડાવી દે. એ રણધીરસિંહજીથી એને 7 દીકરા થયા. એ 7 દીકરાને એક ગામ આપ્યું. એ આજની 7 વેરની શાખાઓ કારા વદરજીને ગામ આપ્યું જે છોકરાને એ કારા વદરા થયા. ચુંડા વદરજીને આપ્યું, ચુંડા વદરા થયા. આ ઇતિહાસ આપણને મળે છે. એવી રીતે બરોબર. શું છે? ડાંગર. ડાંગર. હા, ડાંગર. ડાંગર એટલે આવ્યો. ડાંગર કેવી રીતે શબ્દ આવ્યું? હે? ડાંગર શબ્દ કેવી રીતે આવ્યું? ડાંગર મને યાદ. રાવલિયા એટલે તો રાવલ ગામ ના માટે રાવલ. બરાબર. તો સીધું કહી જાય રાવલ ગામ બાજુમાં છે એના નામ. રાવલ ગામને પાદરે એક સરસ મજાનું સ્મૃતિ છે. એ લવ સ્ટોરી છે. એની આયર હતા બે. ઓલી ખંભાતની હતી ને આ રાવલનો હતો. એની કે તારી ખાંભીએ બીજા તો આમ કરે પણ હું તો લોહી ચડાવું. શું છે? જુઓ તમે યાર આમ ભૂલી ગયા છો આપણી સંસ્કૃતિના હાથે. આપણી આજુબાજુ કેવું જિંદગી જીવાય છે. આ માંગડાવાળાને પદ્માવતીની કથા યાદ છે, એનો દુઓ યાદ છે આપણે. જો આપણે ખબર હોવી જોઈએ. ગંગા સતીનું એકાદું ભજન યાદ આવવું, એકાદી પંક્તિ આપણને યાદ આવવી જોઈએ. રોદણ ચડાવે હોય ખાંભી માટે જાતિથી દ્વારકા દર્શન કરવા. સ્ત્રીનો વેશ પહેરી ખીમરાએ આડી પહેરી અને ભેગો ગયો. વાહ વાહ, પ્રેમ ને તો એમ છે ને. રોડે ખુશ થઈ ગઈ, ખીમરો ખુશ થઈ ગઈ. પણ આને તો જવાનું અછવાડે. પેલાના જમાનામાં ગાય મહત્વની વસ્તુ હતી. ગાય ધનગણા એટલે ગાયનું હરણ થાય છે. જેમ આપણો આ માંગડાવાળો પણ ગાય પછવાડે ગયો, એમ ખીમરો પણ ગાય પછવાડે ગયો. પછી પાછી આવી તો કે ક્યાં છે કીધું તો કે આ ખાંભી ઉભરાને રોડમાંથી પછાડીને ત્યાં મૃત્યુ પામે. આજે રાવલના પાદરમાં રોડણ અને ખીમરાની ખાંભી છે, સમાધિ છે. નાનો ઓટો છે, મોટા ઓટો. વાહ વાહ.
પછી 25મી ગીરી. પછી હિંભા સિમરન. શું સરનેમ? હિંભા હિંભા. હિંગા આયો. હિંભા. ગામનું નામ. કેમ? હિંભા. થાનકી થાનકી. થાનકી કેવી રીતે સ્કૂલ? જો થાનકી એટલે આ જ પ્રદેશના. આ હુમલીમાંથી જ થાનકી શબ્દ આવ્યો છે. હુમલીમાં જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણોને સોન કંસારી અને ભાણ જેઠવા વચ્ચે તકરાર થઈ. પેલીને તો એમ હતું કે હું આને પરણું, સોન એકલી કંસારીની સોન. કારણ કે હલામણે દુઓ પાડ્યો હતો. હોળી તો હતી પાલનભાની રાજકુમારી હતી. એટલે કીધું હું એને પરણું કે જે આ કવિતાની પંક્તિની બીજી પંક્તિ જોડી દઈએ. વાત પૂર્તિ કરી. વાત પૂર્તિ હલામણે કરી. હોળી જ્યારે પરણવા આવી, કારણ કે રજપૂતમાં દીકરી પરણવા આવી, ત્યારે એનો કાકો ભાણ એની પર પૂછતી. ભાણ કે ના ભત્રીજાને કાઢો. હુમલીની બાજુમાં જે ધાર છે એનું નામ બગાધાર. એટલે પેલું બધું બહાર હોય બેઠો બગાધાર, કોઈ મનાવે તો આવું ને બધું જ. અને સોન ભાણને કહ્યું. એની દાસીને ખબર પડી ગઈ કે ભાઈ હાલામણ દુઓ પાર કરે ને સોન શિયાળને જાય, આ તો બીજાને પરણિત થઈ જાય. એટલે પછી સોનને કીધું કે નહીં, બ્રાહ્મણો ત્યારે પવિત્ર હતા, આડા પડે. અત્યારે હુમલીમાં બ્રાહ્મણની વડી અને હમણાં નિશાળ પ્રાથમિક શાળા બની ગઈ છે હુમલી ગામમાં. એ હુમલી ગામના વાવ ઉપર એક મોટો લેખ છે. આજે કોઈ વખત આપણે જગ્યા જઈશું બતાવીશ કે આ લેખ છે. લેખમાં એમ લખ્યું છે કે બ્રાહ્મણો આડા પડ્યા કે આ અન્યાયનું લગ્ન છે, આવા લગ્ન ન થાય. એટલે એમાં બ્રાહ્મણો કપાણા. એના પાડિયા રામાપોળની પાદરે છે અને જે બૈચા એ મુખાણે વયા ગયા. પછી જામનું કટક આવ્યું, રાણા સાહેબ હેરો જેઠવો એને રાણપુર જવું પડ્યું. પછી ઓલા મોખાણાના જે બ્રાહ્મણ હતા એને આશાપુરાના પૂજારી તરીકે રાખ્યા અને આશાપુરાના સ્થાનકમાં રહ્યા. સ્થાનકવાસી, સ્થાનકી શબ્દ એટલે એ જુદા પડ્યા. પછી ભેનકવડમાં ગયા, એ ભેનકાણી થયા. એની અટક કેવી એવી ભેનકાણી. અહીંયા જે મુખ્ય હતા મોઢા અને પંડિત. પંડિત તો હુમલીના દિવાન હતા. એ પંડિત ને મોઢા મોઢવાડામાં વિસા એટલે મોઢવાડા. પંડિત ગયા બધા પોરબંદર તરફ, જ્યાં જામ સાહેબનું જે કંઈ હતું એ દઈ, રાણા સાહેબનું જે કંઈ હતું એ દઈ. એટલે આમ 3-4 શાખાઓ પડી. જોશી શાખા બધા કોમન છે. ગુબલીમાં પણ હોય, બરરાઈમાં પણ હોય, ઓજીચીમાં પણ હોય, સોમપુરામાં પણ હોય. એ બધા એમ થાનકી માત્ર બરરાઈ બ્રાહ્મણમાં જ હોય. અને એ થાનકી એટલે આશાપુરાના પૂજારીઓ. રામદત્તી જો રામદત્તી કેવી જાય? રામના દૂત કરી સાધુ ને. હા, રામદત્તી ગોસ્વામી હોમ સાસુ. આપણે આપણી અટકનો ઇતિહાસ ભેગો કરવો જોઈએ. આપણે આપણી જ્ઞાતિનો ઇતિહાસ કરવો ખબર પડે કે હું જુદા નથી એમ ખબર પડે. આપણે આજે ઝઘડો કરીએ છીએ ને તો આમ હું આમ 5 પેઢી ભેગી કરો તો ખબર પડે. અમારા પોરબંદરમાં મહેમાન ઘણી વખત કહે છે કે તારું નામ શું? તો ફારૂક, તો ફારૂકના બાપનું નામ શું? તો નુરો, નુરાના બાપનું નામ શું? 5મી પેઢીએ એ નામ દુવાણાનું નીકળે. તું અટાણે આમ કે પણ કોઈ અરબમાંથી અહીંયા નથી આવ્યો. આપણી જાતિઓ કન્વર્ટ થયેલી છે. ત્યાં ધંધો જ્યાં મળે ત્યાં ગયા. ધંધો મળે એમ કહ્યું. ખેડૂતનો દીકરો ખેડૂત થાય તો આજે હાલે. ભણી ગયો હોય તો ટીચર થાય, ભણી ગયો હોય તો ડોક્ટર થાય, ભણી ગયો તો વકીલ થાય. એમ ધંધા મુજબ દરેકને કામ કરવું જોઈએ. ગાગિયા વિજય. હા, ગાદિયા અચ્છા આયર. અચ્છા એટલે કયું ગામ? ગામ રામનગર. રામનગર. હા, રામનગરથી અહીંયા આવો. કેવી રીતે અટક પડી ગઈ છે? એ ચાલે. જ્યાં પૂછજો, વડીલોને પૂછજો. ચિત્રોડા ચિત્રોડા.
ચિત્રો ના નાખે એમ વીર પર્યાય. ગીર ફળિયા વીર પર્યાય. વીર ફળિયા એટલે વીર પરના ગામ એમ ગામ શોધી લેવું જોઈએ ક્યાં ગાયમાં આપણું ગામ. આપણે જેને નોબેલ પારિતોષિક મળે છે ને એ કોઈ એક વખતે મોટી કૃતિ હોય કે કરતા હોય તો એને આપણે દર વર્ષે એક નોબેલ પારિતોષિક આપીએ છીએ. રવિન્દ્રનાથને પણ મળેલું ને એક વખત નોબેલ પારિતોષિક. એવી રીતે હમણાં એક આફ્રિકાના લેખકને નોબેલ પારિતોષિક મળ્યું છે. એની નવલકથાનું નામ છે ધ રૂટ. રૂટ એટલે મારું મૂળિયું ક્યાં છે તો ઓલો શોધવા નીકળે છે. હું નીકળો છું તો નીકળો છું તો મારી માં કેવું નથી, મારો બાપ કોણ હતો, તો મારી માં અને બાપ ક્યાં હતા. તો એમાં એવી વસ્તુ કરી છે કે હું આ હિન્દુ મુસલમાન ખ્રિસ્ત પારસીના જુદા જુદા ભેદ પાડું છું, એ કંઈ ભેદ નથી, કારણ કે મૂળમાં બધા એક જ છે. એટલે રૂટ એવી નવલકથા એ એમ બતાવે છે કે મનુષ્ય માત્ર એક જ છે. મનુષ્યનું મૂળિયું જુદી જુદી છે. મનુષ્ય જ્યાંથી જુદી જુદી ડાળીઓમાં જુદો પડ્યો છે. તો આપણે પણ આપણું રૂટ ધ રૂટ તપાસવું કે આપણી અટક કેવી રીતે 5 પેઢી થાય તો બધા હરખા નીકળશે, કાં 10 પેઢી થાય તો હરખા નીકળશે. એક તો તમે જુઓ વર્ણ વ્યવસ્થા આપણી પાસે 2000 વર્ષથી છે. એની પહેલા વર્ણ નહોતા, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નહોતા. વર્ણમાંથી જ્ઞાતિ પેઢી અને 500 વર્ષ જ થયા, અને અટક આવી એને તો 300 વર્ષ જ થયા. જેમ જેમ વસ્તી વધારો થતો ગયો એમ અટક આવી, એમ વર્ણ વ્યવસ્થા આવી, વર્ણમાંથી જ્ઞાતિ આવી, જ્ઞાતિમાંથી અટક આવી. આગળ જવા દો, આમ ભેગું કરો તો મનુષ્યનો વેલો એક જ છે. કરાંતિયા અને મૂળ ગામ કૃષ્ણનગર. સાહેબ એવી રીતે આ ટકાય સાદિયા. સામાન્ય રીતે દા અટક હોય છે એ ગામ ઉપર થઈ હોય છે, યા અટક પ્રદેશ ઉપર થઈ હોય છે, ઘણી અટક વંશ ઉપર થઈ હોય છે. કારાણી તો કારાના દીકરા એ કારાણી. જ્યારે છેલ્લો શબ્દ એક ખરેખર છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે. કોલકી ગામના તો કી છઠ્ઠી વિભક્તિમાં કોલ અને કોળી લોકોનું ગામ તે કોલકી. બાજુમાં મોજીરા તો મોજ લોકોનું ગામ તે મોજીરા, કારણ કે અહીંયા રા એ છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે. રાજસ્થાની છે, રાજસ્થાની માણસો આવીને યાર કાટવાણા ગોઢાણા તો કાટવું અને ગોઢો બેરા શું થતા રાજસ્થાનમાંથી આવેલા, એટલે એનું ગામ ગોઢાણા, એનું ગામ કાટવાણા, એનું ગામ કાટવાનું ગામ. તો આમ જે દા પ્રત્યે આવે છે, દાવડા તો દાવડ ગામના રહેવાસી માટે દાવડા. યા છે એ પ્રદેશવાચક છે, ઘણી છે એ કુટુંબવાચક છે. કારાણી, લાખાણી, દેવાણી, દેવાના દીકરા દેવાણી, ઓળેદરા, ઓળેદરા, હા ઓળેદર ના હમણાં 11 ગઈ ને એ ઓળેદરનો જન્મદિન છે. મેં એક લેખક તમારી છાપો અહીંયા નથી આવ્યું તો ઓળેદરા અટક કેવી રીતે આવી? ઓળદર શેને માટે પ્રખ્યાત છે? આ જે ઓળેદરા હોય એના ઘરમાં ગોરખનાથનો ફોટો હોય એ લોકો ગોરખનાથને જીવ માને, તો ત્યાં ગોરખનાથનું મોટું મંદિર છે ઓળદર. પટેલ પટ્ટો મળી ગયો છે, તે જમીન ખેડવાનો પટ્ટો જેને મળ્યો એ બધા પટેલ. અને બધા જ પોતપોતાની અટક તપાસજો. આપણે પાછા મળીશું ને ધીરાજે ત્યારે એ અટકનો ઇતિહાસ કહેતો. ભાષા સુધારવા માટે શું કરવું જોઈએ? કાયમ ડાયરી લખી નાખો. સાંજ પડે એટલે એક વખત 10 લીટી લખી નાખો કે આજ સવારે આમ થયું. તમને એમ કે સવારે સાંજ સુધીમાં આનું વર્ણન કરવું પણ એનાથી ભાષા સુધરશે. આમ તમને એવી રીતે બોલવાની ટેવ પડશે. ભલે ને તમે ભાષ ના હો, ગણિત ના હો, પણ ભાષા તો જોઈએ ને. ભાષા તો આપણને બોલતા આવડવી જોઈએ. તો ભાષા બોલવાની ને લખવાની ટેવ ક્યારે પડે કે જ્યારે આપણે રોજ એક એક પાનું લખીએ. આજ તમને બધા નવા મિત્રોને મળવાનો ખૂબ આનંદ છે. પ્રિય અને પૂજ્ય ભલા છે
અને આપનો સમય. તમને ખબર હશે કે કલાણ સાહેબ પણ શિક્ષક જ હતા અને ઇતિહાસમાં આમ તો બહુ મોટું નોલેજ છે. આપણે ઇતિહાસ ભણાવતા હોય એટલે કલાણ સાહેબ ઇતિહાસ ભણાવે એટલે ખબર પડે કે ઇતિહાસ કેટલો સહેલો વિષય છે અને કેમ શીખવવો એની પદ્ધતિ પણ એને તમને ખબર પડી છે કેવી રીતના ઇતિહાસને શીખવવો જોઈએ. આપણે શું કરીએ કે ઇતિહાસ આવે એટલે અંગ્રેજોનો ઇતિહાસ ભણાવતા એટલે આગળ અંગ્રેજો શું કરી ગયા આપણને ખબર જ નથી, અથવા તો આપણે માનો કે જે પાઠ આવે એની પાછળની ખબર નથી આગળની ખબર નથી અને પછી જેટલું સિલેક્ટેડ મટીરિયલ હોય એટલું જ આપણે ગોતીને બાળકોને એમ કે કામ કરો. એટલે ગુણવંતભાઈ તો પોતાના સાહેબ એવું કહે છે કે આજના શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લગભગ 12 કલાકનો ફેર હોય. એટલે એવી સિચ્યુએશન છે. એટલે એની અંદર છે એ કેવી રસપ્રદ રીતે ઇતિહાસ છે ને વિદ્યાર્થીઓને સૌથી કંટાળાજનક કોઈ વિષય લાગતો હોય તો પોતાના સાહેબ ઇતિહાસ લાગે. ઘણી વખત આપણે જોક્સની ભાષામાં એમ કહીએ કે વિદ્યાર્થી ઇતિહાસનું પેપર તેને એવો 0 માર્ક કહે છે. એટલે હું કોઈ પૂછું કે તને કેમ અમે 0 માર્ક આવ્યા? બધું મારા જન્મ પહેલાનું પૂછા. એટલે કે એ બાબત અઘરી લાગે કારણ કે આપણે એ સમયમાંથી પસાર નથી થયા. એટલે તો એને કેવી રીતના રસપ્રદ રીતે કેવી એની આખી જે થિયરી છે એનું આખું જે કલાણ સાહેબનું વક્તવ્ય હતું આખું ઇતિહાસને કેવી રીતના રસપ્રદ અને સરળ બનાવી શકાય એના માટેની એક આની છે. બીજું કલાણ સાહેબ તો ઇતિહાસ ઉપર બહુ મોટું કામ કરે છે. કલાણ સાહેબ ઉપર તમને કાંઈ યાદ નથી રહેતું. મૂળ વાત એવી છે કલાણ સાહેબ કે તમે છે ને એક તાર પકડી લીધો અને અમે આમ ફાફા મારીએ આમાં કયો પકડવો. એટલે આમાં અમે ઇતિહાસ થોડુંક જાણીએ, થોડુંક વિજ્ઞાનનું જાણીએ, થોડુંક ગણિતમાં થોડું જાણવા ગયા ને એમાં એક ક્ષેત્ર છૂટી ગયું. કોનું એક જો પકડી રાખ્યું તો જાણી શકાય. એટલે તમે એવું છે કે એ એક ક્ષેત્રને પૂરેપૂરો ન્યાય. પછી અમે તો કલાણ સાહેબને ઘણી વખત ત્યાં અમારે તો બેઠકમાં ભેગા થાય એટલે અમે કેવો એમ કે અભિગમ રાખ્યો હતો કે ભાઈ આપણે મોહનભાઈ આપણે રાણાવાવમાં હતા અને એનું સાહિત્ય મેળવવા માટે તમે વાત કરેલી કે એનું ઘણું બધું સાહિત્ય છે પુરાતત્વ મેળવવા ગયા પણ અનાયાસે એમાં આપણને સફળતા ન મળી. પણ છતાં પણ કલાણ સાહેબે આજે ઇતિહાસની જે તવારીખ છે એને આજની તારીખે પણ સાચવી રહી છે. હવે પ્રશ્ન એવો થાય કે જો કલાણ સાહેબ છે એ ઇતિહાસમાં આપણી પાસે કહી શકાય એવું એક જ બિંદુ છે પછી ઇતિહાસ છે આપણે સાંભળવો છે તો આપણે ક્યાંથી ગોતશું? અટાણે આપણી પાસે સમય છે કે આપણે ઇતિહાસ જાણવા માટે શું કરવું જોઈએ? ઇતિહાસ માનો કે આપણે લખવો હોય તો કેવી રીતના લખવું જોઈએ એનું સચોટ અને સબળ માધ્યમ છે પૂરું પાડે. માનો આજે આપણને જે અટકની વાત કરી કે તમારી અટક કેના ઉપર થઈ, તમારા નામનું શું અર્થ છે, ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જે જુઓ તો આ બધું ઐતિહાસિક જ છે. પણ આપણે જે એના ઉપર પૂરેપૂરો ફોકસ પાડી શક્યા નથી. એટલે એનું પૂરેપૂરું માર્ગદર્શન આપણને મળે. અને થોડીક વાત એને શિક્ષણ ઉપર પણ કરી કે શિક્ષણ છે ઘણી વખત આપણા પ્રશ્નનું સોલ્યુશન આના આધારે આવે છે કે ઇતિહાસને આપણે સરળ કેમ બનાવવો. બાળકને સમાજ વિદ્યામાં સૌથી વધારે કંટાળો આવતો હોય તો એને કેવી રીતના રસપ્રદ બનાવવો એનું કેટલું માધ્યમ એને આપ્યું. તો શિક્ષણ વિશેની વાત કરી કે શિક્ષકે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. એક શિક્ષક છે અપગ્રેડ થવા માટે શું કરવું જોઈએ. રવિન્દ્રનાથ સંગીત એવું કહે છે કે જે માણસને 1 મહિનામાં નવો વિચાર ન આવે યુવાન જ ન હોય. એટલે ઉંમર ખરેખર એમ કે યુવાનીમાં ઉંમર જોવામાં આવતી જ નથી. તમે 80 વર્ષે પણ યુવાન છે. ગાંધીજીને તો કેટલાક કેવું કે યુવાન ડોસો. એટલે એ અર્થમાં તમે જુઓ ત્યાં અટાણે આપણે જો માનો કેમ કે તમારે 1.5 કલાક બોલવાનું છે તો આપણા જ નથી બોલવું. તો હું મારી વાત કરું તો આપણે 1.5 કલાક બોલવું તો વચ્ચે એકાદ બે વખત તો પાણી પીવું પડે. તો આ ઉંમરે પણ એ સતત 1.5 કલાક સુધી બોલી જાય પાણી પીતા પીતા. એ પણ ધન્યવાદની વાત છે કે એ એફિશિયન્સી પણ હોવી જોઈએ. આજની તારીખે એમ એટલી વર્ષની ઉંમર છે ઘણી વખત તબિયત નરમ ગરમ રહે છે તો પણ અમે તો જ્યારે ઘેર જાય ત્યારે આ પુસ્તકનો પથારો પડ્યો એટલે કલાણ સાહેબને ગોતવા પડે આમાં છે ક્યાં. એટલું અટાણે પરિશીલન કરે છે, એટલું મનન કરે છે. આપણા શિક્ષણમાં ખરેખર એવું થવું જોઈએ કે શિક્ષણ છે વાંચ્યા પછી મનન થવું જોઈએ. પણ આપણે વાંચ્યા પછી મનન થવાની જે પ્રક્રિયા છે આખી પરીક્ષા પદ્ધતિને કારણે નીકળી ગઈ. આજની જે સિચ્યુએશન છે આજના બાળકને માત્ર એક જ વસ્તુ ગોખવામાં આવે છે કે એક પ્રશ્ન હોય 4 ઓપ્શન હોય એટલે વિદ્યાર્થી આખી પરીક્ષા વચ્ચે જ માહિતી વાંચે. એના સિવાય કંઈ માહિતી એની કલ્પના શક્તિ બિલકુલ નહીં. એ જીવંત કરવા માટે જ્યારે કલાણ સાહેબ જેવાને પણ આપણે અહીંયા તક આપીએ. આમ તો કલાણ સાહેબ છે આપણને તક આપે ના એવું થવું જોઈએ કે એના વચ્ચે બોલવું એ પણ આપણા માટે ખરેખર લાવો કહેવાય.
કે નહીંતર ફલાણા સાહેબ ક્યાં આપણું નોલેજ છે. એ બે વચ્ચે બહુ મોટો ભેદ છે. જ્ઞાની માણસોએ છે આ પૃથ્વીને જે ઉજાડી છે. મૂળ તો આખી પરંપરા તો શંકરાચાર્યથી ચાલુ થઈ. જ્ઞાન આખું એ જ્ઞાન આપણે તો જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેય દ્વારા છે એ મોક્ષ પ્રાપ્તિની વાત થઈ તો સૌથી ઉત્તમ ઉદાહરણ તો શંકરાચાર્ય છે, જ્યારે જ્ઞાન દ્વારા મુક્તિ મેળવવાની વાત કરે છે. ભક્તિ દ્વારા તો નરસિંહ મહેતા નામ જે થયા કે જેને ભક્તિ દ્વારા મુક્તિ મેળવવાની વાત કરી. તો આ પણ એક જ્ઞાનની પરબ છે સૌથી મોટી. આજે ઇતિહાસની અંદર આપણે ગણવા જઈએ તો 2-4 નામથી વધારે નામ યાદ ના આવે એમાં. અને એની તમે હું નવલકથા જે આખી આમ તો નામ વાંચો તેમ થાય કે આ હું શું છે, પણ ગોધરા કાંડ પછી જેનું હૃદય વલોવાઈ ગયું એના ઉપરથી જે આખી પરિશીલન કરતા કરતા જે નવલકથા નીકળી એનું ગુજરાત રાજ્ય સરકાર તરફથી ઇનામ પણ મળ્યું. એ અને આપણા ઘુમલીનો ઇતિહાસ તો ઘુમલીને જો તો કલાણ બાપાએ લીખી નહીં ઘુમલી આખું એના ઉપરના ઘણા પુસ્તક ઘુમલી સંદર્ભો પણ અહીંયા પુસ્તક આવ્યું. હમણાં સરસ મજાનું એક પુસ્તક એવું પુસ્તકની પાંખે કેમ કે આજે જે નવા લેખકો બનવું હોય નવા વાંચકો બનવું એને તો આ પુસ્તક છે ખરેખર આમ ક્રિયા રૂપ રહેલા છે કે એની અંદરથી જે બાબતો છે એટલે આજની તારીખે પણ એ પરિસ્થિતિ છે. આજની તારીખે પણ મહાન કરે છે. આજે એટલી વ્યસ્તતાઓ વચ્ચે પણ તબિયત ગરમ રહેવા હોય તોય એ આજે પણ લખે છે, આજે પણ એટલું જ વાંચે. એટલે એવી વ્યક્તિ છે એ આપણી વચ્ચે ઊભીને આપણી વચ્ચે એટલી વાતચીત કરી આમાંથી થોડું ઘણું છે. કારણ કે બધા એક ગોળી મારે તો બધાય ન મળી જેને જેને લાગે એટલા વિંધાઈ દે કાપી એટલા વિંધાઈ જાય કે ક્યાંક આપણને સ્પર્શ થાય થોડુંક અટકું જાય આવું બધું થતું જાય. અને એમ કરતા કરતા આજે પલોટવાની પ્રક્રિયા છે પલોટ ન થવું જોઈએ. જમીનને પણ જો તમે ન પલોટો તો એ પણ બંજર બની શકે. એટલે એ પલોટવાની પ્રક્રિયા પણ થવી જોઈએ. સાથે સાથે કેળવવાની પ્રક્રિયા પણ એટલી જ મહત્વની છે. એ કામ આજે પણ એ પોરબંદરનો કોઈ પણ કાર્યક્રમ હોય તો ફલાણા બાપા છે એ કાર્યક્રમ આજની તારીખે થતો નથી. આ મને તો જાત અનુભવ છે. અમે તો ઘણી વખત કાર્યક્રમમાં ભેગા હોય. અમારી આરજીટી કોલેજ જેમાં બીએડ ને એમએડ કર્યું આરજીટીના કોલેજમાં મુખ્ય મહેમાન તરીકે ફલાણા સાહેબનો એવો એક પણ કાર્યક્રમ મેં નથી. અને લગભગ બહુ ઓછા કાર્યક્રમમાં ફલાણા બાપા આમ તો હાજરી આપતા પણ આરજીટી છે એ મહત્વની છે. એની અંદર પણ એની હાજરી અને શિક્ષણ ઉપર ચિંતન કર્યું છે. અને એ તો પ્રોફેસર પણ રહી ચૂક્યા છે આપણી એ પોરબંદરનું ઘરનું ગણાય એની કોલેજમાં પણ. એટલે એણે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એમના વિદ્યાર્થીઓ તૈયાર થયા છે એની નીચેથી નીકળેલા તમામ જે મૂલ્ય શિક્ષણ ખૂબ ભરી ચૂક્યા. એટલે આવા પુરાણ આપણને સરસ મજાની જે પોતાની વાણીનો લાવો આવ્યો એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ. અને હવે આપણે બોલાણ સાહેબ આમ પોતે જ કીધું હું થાકી ગયો એ કેવા ખાતાના થતો હતો હજી તમે કહો તો એ બોલી ના એવું નથી પણ એટલું એણે આપણા માટે જે ચિંતન કરી અને આપણી વચ્ચે જે માણસ એ બદલ સંસ્થાઓથી આભાર માનું.